Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn dielectric material and dielectric material between plates of capacitor. એટલે કે આજે આપણે એક નવા પ્રકારનો પદાર્થ ભણવાના છીએ જે છે ડાઇઇલેક્ટ્રિક, અને આ ડાઇઇલેક્ટ્રિકને કેપેસિટર્સની બે પ્લેટ્સ વચ્ચે મૂકતા કેપેસિટન્સ વધશે, કેપેસિટન્સ ઘટશે, આપણને ફાયદો થશે, આપણને નુકસાન થશે, શું થશે એના રિલેટેડ વાતો, એના રિલેટેડ દાખલાઓ ગણવાના છે. તો સૌથી પહેલા આપણે ચાલુ કરીએ ડાઇઇલેક્ટ્રિક પદાર્થ. સૌથી પહેલા આપણે ચાલુ કરીએ ડાઇઇલેક્ટ્રિક મટીરિયલ અથવા ડાઇઇલેક્ટ્રિક પદાર્થ. તો જ્યારે તમે પદાર્થના વિદ્યુતકીય રીતે ભાગલા પાડો, દુનિયામાં જેટલા બી પદાર્થો છે એના વિદ્યુતકીય રીતે ભાગલા પાડો, તો તમને કઈ આવી રીતે એનું કઈ કેટેગરાઇઝેશન ભાગલા જોવા મળી શકે. એક વાહક એટલે કે કંડક્ટર, બીજું અવાહક એટલે કે ઇન્સ્યુલેટર, નંબર 3 અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર. આ વિદ્યુતના વાહક છે એટલે કે એના જોડે બહુ બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, બહુ બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આની જોડે મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે ફ્રી ઇલેક્ટ્રોન હોતા નથી. આની જોડે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે ખરા, પણ એને બહારથી તમે થોડી તાકાત આપો, બહારથી થોડું ટેમ્પરેચર આપો કે કોઈ પ્રકારની ઉર્જા આપો તો તમને થોડું ઘણું વહન મળશે. અને ચોથા પ્રકારના જે હોય છે એ હોય છે ડાઇઇલેક્ટ્રિક પદાર્થો. આ પદાર્થ જે છે એની વર્તણૂક જે છે આજે આપણે આ ભણવાના છીએ. ચલો અહીંયા એને લખી દઉં. એની જે વર્તણૂક હોય છે એ બિહેવિયર એનું જે હોય છે એ અવાહક પદાર્થો જેવું હોય છે, પણ એ અવાહક પદાર્થો હોતા નથી. બરાબર. આની જોડે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. પણ અવાહક અને ડાઇઇલેક્ટ્રિક પદાર્થમાં ફરક શું છે? તો અવાહક અને ડાઇઇલેક્ટ્રિક પદાર્થમાં ફરક એ છે કે અવાહક જે પદાર્થ છે એના જોડે મુક્ત ઇલેક્ટ્રોન નથી હોતા, વત્તા એ વિદ્યુત ક્ષેત્રને પરમિટ કરતો નથી. ઈ ને પરમિશન પોતામાંથી પસાર થવાની આપશે નહીં. જ્યારે આ જે છે એ વિદ્યુત ક્ષેત્રને પોતાનામાંથી પસાર થવા દે છે. આ એક બેસિક ડિફરન્સ છે અવાહક અને ડાઇલેક્ટ્રિક પદાર્થને જુદો પાડતો, કે અવાહક પદાર્થ અને ડાઇલેક્ટ્રિક બંને જોડે મુક્ત ઇલેક્ટ્રોન નથી, પણ આ વિદ્યુત ક્ષેત્ર પોતામાંથી આ જે પદાર્થ છે એ વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડને ડેવલપ કરવા દે છે પોતાની બોડીની અંદર. એટલે કે વિદ્યુત ક્ષેત્રને એ પોતાના બોડીની અંદરથી પસાર થવા દે છે. અચ્છા, શું ખાસ છે આ પ્રકારના પદાર્થોમાં? તો એના પહેલા આપણે એક વસ્તુ બીજી ભણીએ, ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ. બરાબર. એના પછી આપણે ફરીથી ડાઇલેક્ટ્રિક પદાર્થો તરફ આવીશું. ધ્રુવીય અણુઓ એવા અણુઓ જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય, એવા અણુઓ જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય. દાખલા તરીકે HCl, તમને ખબર છે H+Cl- અમુક અંતરે ગોઠવાયેલા છે. દાખલા તરીકે NaCl. આવા અણુઓને ધ્રુવીય અણુઓ કહે છે. આવા અણુનું શું કહેવાય? ધ્રુવીય અણુ. એનો મતલબ એના આવા જે અણુઓ છે એ પહેલેથી જ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. બરાબર. અચ્છા, તો બીજું અધ્રુવીય અણુઓ. ડાઇલેક્ટ્રિક બે પ્રકારના હોઈ શકે. ધ્રુવીય અણુઓ બીજું શું હોય છે? મોનોએટમિક હોય છે. મોનોએટમિક એટલે કે એક જ પ્રકારના પરમાણુના બનેલા હોય છે, એક જ પ્રકારના પરમાણુઓના બનેલા હોય છે. દાખલા તરીકે ગ્લાસ,
બરાબર. અધ્રુવીય અણુઓ, આવા અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. આ સિમ્પલ વ્યાખ્યા છે, શરૂઆતમાં તમને ક્લિયર કરાવી દઉં તો આગળ જતા તકલીફ ના પડે, અને એક સિલેબસનો અભ્યાસક્રમનો ભાગ પણ છે. અધ્રુવીય અણુઓ, બરાબર. તો અધ્રુવીય અણુઓ કોને કહેવાય કે આવા અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, પણ જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે ધ્રુવીકરણ પામે છે, એટલે કે ધ્રુવીય અણુમાં ફેરવાઈ જાય છે. કેવી રીતે એને તમને શીખવાડું. દાખલા તરીકે આ મેં કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ લીધો, આવો મેં કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ લીધો, બરાબર. અચ્છા, હવે અહીંયા જો દાખલા તરીકે આમાં મુક્ત ઇલેક્ટ્રોન તો છે નહીં, પણ આવું કશું છે, અણુ તો છે ને. ડાયપોલ મોમેન્ટ તો છે, પણ કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 0 છે. જો આ ડાયપોલ મોમેન્ટની દિશા આ છે, આ ડાયપોલ મોમેન્ટની માઇનસ સી પ્લસ છે, આ ડાયપોલ મોમેન્ટની દિશા આ છે, આ ડાયપોલ મોમેન્ટની દિશા આ છે, આ ડાયપોલ મોમેન્ટની દિશા આવી છે, આ ડાયપોલ મોમેન્ટની દિશા આવી છે, આ ડાયપોલ મોમેન્ટની દિશા આવી છે. તો બધા ડાયપોલ જે છે એ કુલ ડાયપોલ મોમેન્ટ નાબૂદ પામે છે, અને આવા જે અણુઓ છે અંદર એ કેવા અણુઓ છે? અધ્રુવીય અણુઓ છે, એટલે કે કુલ ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે? 0 હોય છે, બરાબર. પણ જો આવા પદાર્થને, હવે આ બ્લોકને, આ જે 3D બ્લોક છે ને એને હું 2D ની રીતે દર્શાવી દઉં. આ જે 3D બ્લોક છે એને હું 2D ની રીતે દર્શાવી દઉં છું. દાખલા તરીકે આ એ બ્લોક છે, બરાબર. પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, માઇનસ. આ જે 3D બ્લોક છે એને 2D માં દર્શાવું છું, બરાબર. આ 3D છે, 2D. આ બી છે 3D, પણ આની ખાલી આપણે જે દર્શાવીએ છીએ એ 2D છે, બરાબર. પ્લસ માઇનસ આવું આડું છે. તો કુલ ડાયપોલ મોમેન્ટ કેટલું થતું હતું? 0. પણ જ્યારે તમે આને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો, તો શું થશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દાખલા તરીકે EO છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર EO છે, તો થશે શું? આ જે ડાયપોલ છે એ યોગ્ય દિશામાં ગોઠવાઈ જશે. તમને ખબર છે ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાયપોલને એને પોતાની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે, એટલે આના જે આવી રીતે થઈ જશે, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ. હવે આ પોલરાઇઝેશન એટલે કે જરૂરી નથી કે બધા જ અણુઓ એ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવી જાય. ઘણા ખરા અણુઓ એ દિશામાં નહીં બી આવે. એ ડિપેન્ડ કરે છે કે આ ની પરાવૈધુકતા કેટલી છે, એટલે કે પરમિટિવિટી અથવા રિલેટિવ પરમિટિવિટી એટલે કે સાપેક્ષ પરાવૈધુકતા, જેને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક કહીએ છીએ, એ કેટલો છે એના ઉપર ડિપેન્ડ રાખશે. જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક મોટો હશે એટલું આ જે વિદ્યુત ભારું છે એ છૂટા પડશે. હવે જો જે અંદરના છે ને એના કારણે આ અસર નાબૂદ થઈ જશે, બરાબર ને. અને સપાટી ઉપર તમે જોઈ શકો છો અહીંયા કે વિદ્યુત ભાર જમા થઈ ગયો. શું જમા થઈ ગયો? સપાટી ઉપર વિદ્યુત ભાર જમા થઈ ગયો. તો અહીંયાથી જો આના કારણે વિદ્યુત ક્ષેત્ર પાછું આ નવું વિદ્યુત ક્ષેત્ર ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ, આજે અંદરનું આ વિદ્યુત ક્ષેત્ર, આ તો વિદ્યુત ભારો નાબૂદ થઈ જશે, એની અસર નાબૂદ થઈ જશે. પણ જે સપાટીના ઉપર જે રચાયો છે, બરાબર ને, જે સપાટીના ઉપર રચાયો છે, આ માઇનસ જમા થયો, આ પ્લસ, એના કારણે અમુક વિદ્યુત ક્ષેત્ર ઇન્ડ્યુસ થશે. ઇન્ડ્યુસ એટલે પ્રેરણ, ઇન્ડ્યુસ એટલે પ્રેરણ. તો અમુક વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થશે, એ EI થશે. તો હવે જે કુલ વિદ્યુત ક્ષેત્ર છે E નેટ એ પહેલા હતું E0 અને હવે એ કપાઈને થઈ જશે EI જેટલો, બરાબર. અચ્છા, તો આ જે ડાઇલેક્ટ્રિક
અથવા ધ્રુવીકરણ કેટલું થશે એને કહેવાય પોલરાઇઝેશન. ધ્રુવીકરણ, પોલરાઇઝેશન ઇંગ્લિશમાં કહેવાય. તો ધ્રુવીકરણ જે છે એ ડિપેન્ડ કરે છે આ સ્મોલ પી ભાગ્યા કદ. એટલે કે આ શું કહેવા માંગે છે કે પ્રેરિત થયેલ ડાયપોલ મોમેન્ટ પ્રતિ કદને પોલરાઇઝેશન કહે છે. આ પી શું છે? ડાયપોલ મોમેન્ટ છે. યાદ રાખો, આ પી શું છે? ડાયપોલ મોમેન્ટ કેટલું પ્રેરિત થયું ભાગ્યા કદ, એને કહેવાય પોલરાઇઝેશન. જો વધારે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે તો પોલરાઇઝેશન વધારે હશે. એ પદાર્થનો કે કેવો હશે? ઊંચો હશે. બરાબર. તો તમે આવું બી લખી શકો કે કેપિટલ પી એટલે કે પોલરાઇઝેશન બરાબર પી ની જગ્યાએ થઈ જાય ક્યુ. જો આ ક્યુ જેટલો ઇન્ડ્યુસ થયો હોય તો હું ક્યુ લખી શકું. બરાબર. આને લખું ક્યુ પોલરાઇઝ્ડ. બરાબર. ક્યુ પી લખું. દાખલા તરીકે આના ઉપર ચાર્જ કેટલો આવ્યો? ક્યુ પી અથવા ક્યુ આઈ લખો, પ્રેરિત થયેલો ચાર્જ. બરાબર. કેટલું લખો? ક્યુ આઈ લખો, પ્રેરિત થયેલો ચાર્જ. બરાબર. અચ્છા, તો ક્યુ આઈ ઇન્ટુ આ લંબાઈ ધારો કે કેટલી છે? એલ છે. ધારો કે આ લંબાઈ કેટલી છે? એલ છે. બરાબર. ભાગ્યા કદ લખો એ ઇન્ટુ એલ. ધારી લો આ ક્ષેત્રફળ એ છે, અહીંયા જમા થયું હશે ને વિદ્યુત ક્ષેત્ર આમ હશે તો અહીંયા અને અહીંયા જમા થયું હશે, અને આ લંબાઈ એલ હોય તો કદ થઈ જાય એ ઇન્ટુ એલ. બરાબર. આ થઈ જશે સિગ્મા આઈ ભાગ્યા એ એલ. શું ભૂલ કરી મેં? સિગ્મા એ થશે ને? હા, ક્યુ બરાબર સિગ્મા એ એલ એ એલ. એટલે કે જે પોલરાઇઝેશન છે એ કેટલો ચાર્જ પ્રેરિત થાય છે એના ઉપર આધાર રાખે છે. જે પોલરાઇઝેશન છે એટલે કે કેટલું ધ્રુવીકરણ થયું હશે એ દિવાલ ઉપર કેટલો ચાર્જ જમા થયો છે એના ઉપર. વધારે ચાર્જ જમા થયા હશે તો પોલરાઇઝેશન વધારે ચાર્જ જમા થયો હશે તો પોલરાઇઝેશન વધારે થયું હશે. તો આ એક વસ્તુ નાની હતી, યાદ રાખી લેજો. આનું એકમ બી તમે યાદ રાખી શકો છો. ડાયપોલ મોમેન્ટ પ્રતિ કદ છે, ભૂલતા નહીં. પોલરાઇઝેશન. ડાઇલેક્ટ્રિક કેમ ભણવું પડ્યું એ હું તમને થોડી વારમાં સમજ આપીશ. ડાઇલેક્ટ્રિક કેમ ભણવું પડ્યું એની તમને થોડી વારમાં હું સમજ આપીશ. તો સૌથી પહેલા તમને એ ખબર પડી ગઈ હશે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ જે છે એ કોને કહેવાય? ડાઇલેક્ટ્રિક પદાર્થ મોટા ભાગે ઘન પદાર્થો હોય છે. વર્તણૂક એની અવાહક હોય છે, મુક્ત ઇલેક્ટ્રોન નથી હોતા. પણ અવાહકથી કઈ રીતે અલગ છે? તો વિદ્યુત ક્ષેત્રને પોતાનામાંથી પસાર થવા દે છે. અવાહક પદાર્થ જે છે એ વિદ્યુત ક્ષેત્રને પોતાનામાંથી પસાર થવા દેતો નથી. તો આ બાબતો જે છે એ ખાસ તમે યાદ રાખજો. તો મેં ડાઇલેક્ટ્રિક તમને કહી દીધું. ડાઇલેક્ટ્રિકમાં બે અલગથી વસ્તુઓ ભણાવી દીધી કે અમુક ધ્રુવીય અણુઓ હોય છે, અમુક અધ્રુવીય અણુ હોય છે. ધ્રુવીય અણુ કોને કહેવાય? અધ્રુવીય અણુ કોને કહેવાય? ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ધ્રુવીય અણુ કોને કહેવાય? એવા અણુઓ જે પોતાની ડાયપોલ મોમેન્ટ પહેલેથી જ હોય છે, પરમાનન્ટ હોય છે, કાયમી હોય છે. અને અધ્રુવીય કાયમી ના હોય પણ વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા એ પ્રેરિત થાય છે. બરાબર ને? ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. ડાયપોલ મોમેન્ટ પ્રતિ કદ, કેટલી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થયું ભાગ્યા કદ, એને પોલરાઇઝેશન કહેવાય. એટલે કે ધ્રુવીકરણ અથવા ધ્રુવીભવન બી. ધ્રુવીભવન તો ઓપ્ટિક્સ જોડે તમે કન્ફ્યુઝ થઈ જશો. ધ્રુવીકરણ રાખો કે કેટલું ધ્રુવીકરણ થઈ જશે. તો અહીંયા મેં લખી દીધું ક્યુ ઇન્ટુ એલ. ખબર છે કે નહીં યાર? ક્યુ ઇન્ટુ એલ. ક્યુ બંનેમાંથી કોઈ એક વીજભાર, દાખલા તરીકે આ માઇનસ ક્યુ છે, આ પ્લસ ક્યુ આઈ છે. બરાબર. તો બંનેમાંથી કોઈ એક વીજભાર, બંને વચ્ચેનું અંતર એલ. આ ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ ભાગ્યા કદ એ એલ એન્ડ સો ઓન. કે ક્યુ બરાબર સિગ્મા એ એલ કેન્સલ, તો પી બરાબર સિગ્મા આઈ થઈ જશે. પોલરાઇઝેશન જે છે એ પ્રેરિત વિદ્યુતભાર ઘનતા જેટલી વધારે હશે એટલું પોલરાઇઝેશન વધારે હશે. તો આ બાબત જે છે એ યાદ રાખજો. ચલો, આગળ વધીએ હવે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ. ડાઇલેક્ટ્રિક પદાર્થ ને કેપેસિટરની પ્લેટો વચ્ચે મૂકતા. તો સૌથી પહેલો સવાલ થાય કે કેમ મૂકવો પડે? વાય. તમારા જોડે કેપેસિટર કોને કહેવાય? કેપેસિટર કોને કહેવાય? તો એક પર પ્લસ ક્યુ વિદ્યુતભાર, બે વાહકો, એકબીજાથી જુદા કરેલા વાહકો
થી બનતી રચનાને, એકબીજાથી જુદા કરેલા વાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. આનું ક્ષેત્રફળ બંનેનું સરખું હશે, બધી વાતો તમને ખબર છે. આ જે ડી અંતર હોય છે એ ક્ષેત્રફળની સરખામણીએ ઘણું જ શું હોય છે, નાનું હોય છે. ઘણું જ શું હોય છે, નાનું હોય છે. અચ્છા, બીજી એક વસ્તુ અગત્યની સૌથી કે આ બંને વચ્ચે અત્યારે અહીંયા શું છે, માની લો હવા છે. શું છે, હવા છે. અચ્છા, શું તમને ખબર છે કે એપ્સાઇલોન 0 નું મૂલ્ય કેટલું છે? 8.85 ગુણ્યા 10⁻12 જે એકમો એ, બરાબર. અચ્છા, આ હવાનું જ છે, તો હું લખું કે સાપેક્ષ પરમિટિવિટી કેટલી થાય? એપ્સાઇલોન r બરાબર એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0. તો હવાની કેટલી છે? એપ્સાઇલોન 0. આ હવાની જ લખી મેં. હવા છે ને, હવાની સરખામણી હવા જોડે કરી, તો આ કેટલું થઈ ગયું? a. એટલે કે હવા માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય છે? કે યાદ રાખો, મેં હમણાં જ તમને વાત કરી કે ડાઇલેક્ટ્રિક પદાર્થની ઓળખ ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે કે સાપેક્ષ પરાવૈધુમતા એટલે કે સાપેક્ષ પરમિટિવિટીથી થાય છે. અને હવાનું કે કેટલું છે? 1. એટલે કે એપ્સાઇલોન r કેટલું છે? 1. અચ્છા, હવે એક વસ્તુ સમજો તમે અહીંયા. ભાઈ, આ પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર છે, આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર છે. તો આ દિશામાં પ્લસ થી માઇનસ E0 જેટલું વિદ્યુત ક્ષેત્ર રચાશે, હા કે ના? આ જે વચ્ચે છે એ આવી રીતે E0 જેટલું વિદ્યુત ક્ષેત્ર રચાશે. અચ્છા, આ E0 કેટલો હોય છે તમને ખબર છે? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. જો તમને આ ના આવડતું હોય તો આપણે એક વસ્તુ તારવેલી છે કે અનંત પ્લેટના કારણે અમુક અંતરે વિદ્યુત ક્ષેત્ર EP બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0, બરાબર. તો જો અહીંયા P બિંદુ હોય તો આ પ્લેટના કારણે માની લો E1 અને આના કારણે અંદરની તરફ E1 દિશા આ જશે ને E2, તો E બરાબર E1 પ્લસ E2 સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. જવાબ આવી ગયો તમારો સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તો આ જે વચ્ચે બે પ્લેટોના વચમાં વિદ્યુત ક્ષેત્ર છે એને તમે કહો છો, બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તો આ થઈ જશે Q બાય A એપ્સાઇલોન 0. આ તમારું થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર, વચના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. તો આ બે પ્લેટો વચ્ચે બળ કેટલું લાગતું હશે? પહેલા તો બળ કેવું હશે? બે પ્લેટો વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગશે. કેટલું? F. માની લો આ પ્લેટ ઉપર F નું હું મૂલ્ય લખી લઉં, માત્ર ધન જ રાખું, બરાબર. F નું મૂલ્ય લખી નાખીએ. તો ધારો કે આ પ્લેટ ઉપર મારે ગણવું છે, તો એ પ્લેટનો વિદ્યુતભાર માઇનસ નથી લખતો, કારણ કે તમને ખબર છે બળમાં દિશાથી કામ થઈ જાય છે, અને હું માનાંક શોધું છું એટલે કે મૂલ્ય શોધું છું. Q અને જેના કારણે શોધવાનું છે એનું વિદ્યુત ક્ષેત્ર, તો Q ઇન્ટુ E આટલું બળ જે છે એ લાગશે. અચ્છા, આના ઉપર વિદ્યુતભાર કેટલો છે? Q. આ પ્લેટના કારણે આના ઉપર Q. અચ્છા, આ પ્લેટના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? E સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. ભાઈ, આ તો બે પ્લેટના કારણે છે. આ જે છે એ આ પ્લેટના કારણે, એક પ્લેટના કારણે P બિંદુએ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. તો Q સિગ્માની જગ્યાએ તમે Q બાય A લખી શકો, 2 એપ્સાઇલોન 0. તો F બરાબર Q² અપોન 2 એપ્સાઇલોન 0 A. યાદ રાખી લો, બે પ્લેટો વચ્ચે એક ધન પ્લેટ અને એક ઋણ પ્લેટ હોય તો બે પ્લેટો વચ્ચે આટલું બળ લાગશે. બે પ્લેટો વચ્ચે શું? આટલું બળ. એ બી કેવા પ્રકારનું? આકર્ષી પ્રકારનું. એ આકર્ષી. અને જો તમને ખબર છે D જે છે એ કરતા બહુ જ નાનો છે, ક્ષેત્રફળની સરખામણીમાં જે D છે એ બહુ જ નાનો છે. તો એ કેસમાં પ્રોબ્લેમ શું થશે? ઘણી વખતે આ બંને વચ્ચેનું બળ એટલું પ્રબળ થઈ જાય છે કે આ ઋણ વિદ્યુતભાર ક્યાં પડશે? અહીંયા. આ ઋણ વિદ્યુતભાર ક્યાં પડશે? અહીંયા. આ ઋણ વિદ્યુતભાર ક્યાં પડશે? અહીંયા. તો જો બંનેની વિદ્યુતભાર ઘનતાઓ પ્લસ અને માઇનસ નહીં જળવાય, કેપેસિટરની વ્યાખ્યા શું છે કે બે અલગ કરેલા વાહકોથી બનતી રચના, પણ બંને પ્લેટ ઉપર વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર હોવો જોઈએ. જો બંને વચ્ચે આકર્ષી બળ લાગતું હોય અને આવું થઈ જાય તો તમારું કેપેસિટર ડેડ થઈ જશે. કેવું થઈ જશે? ડેડ થઈ જશે. કેવું થઈ જશે? ડેડ થઈ જશે. તો આ વાતને ખાસ તમે શું કરશો? પકડી રાખશો.
બરાબર, કે ઈ કેટલો રહેશે બંને પ્લેટ વચ્ચે Q/A/0, બંને પ્લેટ વચ્ચે F = Q²/2ε0 એ. ઘણી વખત એવું બી થાય છે કે બંને પ્લેટો ચોટી જાય છે, અને જો ચોટી જાય તો અંતર 0 થઈ ગયું, તો બે અલગ કરેલા વાહકો નહીં, બે ભેગા થઈ ગયા વાહકો, તો ઇટ ઇઝ નો મોર કેપેસિટર નાઉ, પછી એને કેપેસિટર કહેવાય જ નહીં. બરાબર, તો આ તકલીફને નિવારવા માટે શું કર્યું આપણે? આ તકલીફ તો કેમનો જવાબ તમને મળી ગયો? કેમનો જવાબ તમને મળી ગયો કે ડાઇલેક્ટ્રિક પદાર્થ કેપેસિટર વચ્ચે કેમ મૂકવામાં આવે છે. હવે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાથી શું આ પ્રોબ્લેમ નો અંત આવશે કે નહીં એ બી જોઈ લો તમે. બરાબર, નોટ્સ બનાવતા રહેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, થોડું થિયોરિટિકલ છે શરૂઆતમાં, બરાબર. અચ્છા, હવે એક વસ્તુ સમજો તમે. હવે હું પ્લેટને શું કરું છું? લાઈન સ્વરૂપે દર્શાવું છું. બરાબર, આના ઉપર પ્લસ સિગ્મા, આના ઉપર માઇનસ સિગ્મા. અત્યારે બંને વચ્ચે હવા છે અને જે વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય છે ઈ ઓરિજિનલ ઓ બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન. એક પ્લેટના કારણે સિગ્મા અપોન 2ε0 થશે, બંને પ્લેટના કારણે સિગ્મા અપોન ε0 કેવી રીતે થશે એ મેં તમને કહી દીધું છે. બરાબર, અચ્છા, હવે આ બંને વચ્ચે હું શું મૂકું છું? કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકું છું. લગભગ ડી જાડાઈનો, એકદમ નજીક હશે, લગભગ ડી જાડાઈનો. આનું ક્ષેત્રફળ એ છે અને બંને વચ્ચેનું અંતર ડી છે. પ્લેટોનું ક્ષેત્રફળ કેટલું છે? એ, અને બંને વચ્ચેનું અંતર જે છે એ ડી છે. બરાબર, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમારું થઈ જશે ઈ બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0. બરાબર, તો મેં તમને કીધું ઈ 0 થઈ ગયો સિગ્મા અપોન એપ્સાઇલોન 0, અને બળ લાગતું હતું Q² અપોન કેટલું હતું? Q² અપોન 2ε0 A. બરાબર, અચ્છા, માની લો હવે આની પરાવૈધુંકતા એપ્સાઇલોન છે, આની પરાવૈધુંકતા કેટલી છે? એપ્સાઇલોન. તો હવે આ બંને વચ્ચે માધ્યમ આવી ગયું, તો એફ એમ થઈ જશે Q²ε0 ની જગ્યાએ એપ્સાઇલોન A. શરૂઆતમાં શું હતું? જો શરૂઆતમાં જ્યારે આ નતું તો બંને વચ્ચે પરાવૈધુંકતા શું? હવાની, એટલે એપ્સાઇલોન 0 A હતું. હવે બંને વચ્ચે શું મૂક્યું છે મેં? એક અવાહક, અથવા અવાહક નહીં કહેતા આપણે, ડાઇલેક્ટ્રિક કહીશું, ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યું છે. બરાબર, તો FM બરાબર થઈ જશે Q² અપોન, તો સરખામણી કરીએ FM ભાગ્યા F, તો આ થઈ જાય Q² અપોન 2ε A ભાગ્યા Q² અપોન 2ε0 A. તો FM બાય F ઇઝ ઇક્વલ ટુ Q² 2 A કેન્સલ, તો આ થઈ જશે એપ્સાઇલોન 0 બાય એપ્સાઇલોન. હા, એપ્સાઇલોન 0 બાય એપ્સાઇલોન. હવે તમને ખબર છે કે એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 એપ્સાઇલોન R સાપેક્ષ પરાવૈધુંકતા, જેને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક કે કહીએ છીએ. શું કહીએ છીએ? કે કહીએ છીએ. તો એપ્સાઇલોન 0 બાય એપ્સાઇલોન આ થઈ જશે તમારું 1/εr બરાબર 1/k. તો જો FM બરાબર F/k, એનો મતલબ શરૂઆતમાં જે બળ લાગતું હતું એના કરતા k ગણું ઓછું લાગશે. જો અહીંયા હું k નું મૂલ્ય 2 લઈ લઉં ને, માની લો એપ્સાઇલોન r જે છે એ હું 2 લઈ લઉં, એપ્સાઇલોન r કેટલો લઈ લઉં? 2. એનો મતલબ આવું બી લખી શકો તમે કે 2ε0 બી લખી શકો, 2ε0 બી તમે 2ε0 તો નહીં, ચલો આટલું જ રાખો. k નું મૂલ્ય હું જો 2 લઈ લઉં સાપેક્ષ પરાવૈધુંકતાનું, આ k ના મૂલ્યથી ઓળખાશે. યાદ રાખજો, ડાઇલેક્ટ્રિક પદાર્થ k ના મૂલ્યથી ઓળખાશે. જેટલો k મોટો એટલો બે પ્લેટો વચ્ચેનું બળ ઘટી જશે તો ચોંટવાનો ડર પતી જશે. તો તમારું કેપેસિટર સ્ટેબલ થઈ જશે. આ જે વિદ્યુત ભારો હતા ને હવે ટ્રાન્સફર નહીં થાય. આના ઉપર પ્લસ વિદ્યુત ભાર, આના ઉપર માઇનસ વિદ્યુત ભાર. આ વિદ્યુત ભારો હવે ભેગા નહીં થાય, કારણ કે બળ પહેલા જે F હતું એ F/k થઈ ગયું છે. જો હું આને 4 લઉં તો જુઓ F/4 થઈ જશે. જો હું આને 16 લઉં કે તો F/16. આટલું બધું બળ ઘટી જશે. તો જુઓ, ડાઇલેક્ટ્રિક પદાર્થ તમે મૂક્યો તો તમને ફાયદો તો થયો. ડાઇલેક્ટ્રિક પદાર્થ તમને મૂક્યો તો શું થયું? તમને
ફાયદો થયો. ડાઇલેક્ટ્રિક પદાર્થ જે છે એની ઓળખ કેવી રીતે છે? કે થી. ડાઇલેક્ટ્રિક અચળાંક કે શું છે? 1/4πε0 નથી, આ છે ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક કે થઈ જશે તમારું ε/ε0, એટલે કે સાપેક્ષ પરાવૈધુતા, સાપેક્ષ પરમિટિવિટી. ચેપ્ટર નંબર 1 તમે થોડું ઘણું અટેન્ડ કરેલું હશે તો આનો આઈડિયા તમને હશે. તો જો બળ ઘટીને કેટલું થઈ ગયું? Fm = F/k. એનો મતલબ વિદ્યુત ક્ષેત્રમાં બી ઘટાડો થવો જોઈએ. હવે એનો મતલબ વિદ્યુત ક્ષેત્રમાં બી ઘટાડો. કેટલો ઘટાડો થશે વિદ્યુત ક્ષેત્રમાં? કેટલો ઘટાડો થશે? Fm = F/k. Fm = F/k. તો આ Q કોઈ એક પ્લેટનું લખો તમે તો Qm = QE0/k. Em = E0/k. આટલો ઘટાડો થઈ જશે. આટલો વિદ્યુત ક્ષેત્રમાં બી ઘટાડો થઈ જશે. બંને વસ્તુ યાદ રાખી લો તમે. બંને વસ્તુ જે છે એ યાદ રાખી લો. કેવી રીતે ઘટાડો થશે એ હું તમને હવે સમજાવી દઉં છું. કેવી રીતે ઘટાડો થશે એ વસ્તુ હું તમને સમજાવી દઉં છું. ચાલો, તો અહીંયા 2-3 વસ્તુ લખતો થઉં છું જે આપણું આઉટકમ છે અત્યારે કે માધ્યમમાં મૂકતા શરૂઆત કરતા બળ કે ગણું ઘટી ગયું. માધ્યમમાં મૂકતા નવું જે છે E0/k માધ્યમના કારણે ઘટીને થઈ ગયું. હવે જુઓ અહીંયા 2 પ્લેટ મૂકું છું, એક પર +σ, બીજા પર -σ. બંનેના ક્ષેત્રફળ a, બંને વચ્ચેનું અંતર કેટલું છે? d. અને આપણે આની લગોલગ ટચ નથી કરાવતો, જોઈ લેજો, લગોલગ એકદમ નજીક d જાડાઈનો જ બ્લોક મૂકી દઈએ. કેટલો? d જાડાઈનો જ બ્લોક મૂકી દઈએ. બરાબર. અચ્છા, હવે ભાઈ આ પ્લેટ ઉપર પ્લસ અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર હશે, અહીંયા માઇનસ વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર. તો શરૂઆતમાં જ્યારે આ નહોતું, જ્યારે આ જે છે એ નહોતું, ત્યારે એનું કેપેસિટન્સ કેટલું હતું જોઈ લો. જ્યારે નહોતું ત્યારે C0 હું લખી દઉં શરૂઆતનું, ε0 a/d જેટલું હતું. આને તમે એવું બી લખી શકો Q upon ડેલ્ટા V બી તમે લખી શકો. બરાબર. અચ્છા, તો આ જે ધન છે ત્યાંથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? E0. કેટલું છે? E0. આટલું વિદ્યુત ક્ષેત્ર થઈ જશે. આટલું તમે યાદ રાખજો, E0. અને E0 તમને ખબર છે કેટલું થશે? σ/ε0. બરાબર. અચ્છા, હવે જ્યારે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકશો તે એ ડાઇલેક્ટ્રિક જોડે મુક્ત વિદ્યુત ભારો નથી હોતા. બરાબર. તો શું થશે? ધ્રુવીકરણ થશે. પહેલા મેં સમજાવ્યું એ પ્રમાણે શું થશે? ધ્રુવીકરણ થશે. માઇનસ આ પ્લસ જોડે શું અટેચ થશે? માઇનસ. બરાબર. અને તો અહીંયા શું થશે? પ્લસ. આના જે આડા આવડા હતા ને ડાયપોલ, એ હવે એક દિશામાં આવી જશે. અને પ્લેટના અહીંયા શું જમા થશે? પ્લસ જ જમા થવું જોઈએ. માઇનસ જોડે શું જમા થશે? પ્લસ જ જમા થશે. અચ્છા, હવે તમે જુઓ, આ વચની અસર નાબૂદ થઈ જશે. આ વચની અસર જે છે એ શું થઈ જશે? નાબૂદ થઈ જશે. આ જે અસર છે એ શું થઈ જશે? નાબૂદ થઈ જશે. અચ્છા, હવે જુઓ, આના કારણે તમને અહીંયા વિદ્યુત ભાર મળ્યો. દિવાલની ડાઇલેક્ટ્રિકની દિવાલ ઉપર, ક્યાં આગળ? ડાઇલેક્ટ્રિકની દિવાલ ઉપર તમને શું મળ્યું? ડાઇલેક્ટ્રિકની દિવાલ ઉપર તમને બદ્ધ વિદ્યુત ભાર મળ્યો. અને આવી રીતે લખી નાખીને ડાઇલેક્ટ્રિક ની દિવાલ પર બદ્ધ વિદ્યુત ભાર મળશે. Q
બી અથવા ક્યુ પ્રેરિત લખી નાખો. ક્યુ બદ્ધ ના લખવું હોય તો ક્યુ પ્રેરિત લખી નાખો. ઇન્ડ્યુસ, ચલો બદ્ધ લખો ક્યુ બી, જેની વિદ્યુતભાર ઘનતા હું કેટલી કહું છું, સિગ્મા બી. અને આ કેસમાં યાદ રાખજો, જે બદ્ધની વિદ્યુતભાર છે એ હંમેશા જે કેપેસિટરની વિદ્યુતભાર છે એના કરતા, ઓરિજિનલ કરતા હંમેશા શું હશે, ઓછું હશે. આ ખાસ યાદ રાખજો. જે બદ્ધ વિદ્યુતભાર ઘનતા છે એ હંમેશા જે ઓરિજિનલ પ્લેટ ઉપરનું વિદ્યુત, કારણ કે પ્લેટ તમારું શું છે, પ્લેટ વાહક પ્લેટ છે, માની લો ધાતુની પ્લેટ છે, તો ધાતુની હોય તો કેટલા બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય, તો વિદ્યુતભાર ઘનતા હંમેશા ધાતુની વધારે હશે ડાઇલેક્ટ્રિક ની દિવાલ કરતા. આ ખાસ તમે યાદ રાખી લેજો. આમ બી હું અહીંયા કરી શકું, હા, એક તો આ યાદ રાખી લો, બરાબર. તો આ બી લખી શકું, ક્યુબી જે હશે એ Q0 જે ઓરિજિનલ પ્લેટ ઉપર હશે, માની લો અહીંયા પ્લસ Q0 અને અહીંયા માઇનસ Q0. આ જે પ્રેરિત થયો એને હું પ્લસ સિગ્મા બી કહી દઉં, અહીંયા હું માઇનસ સિગ્મા કહી દઉં. આનો વિદ્યુતભાર તમે કહો તો પ્લસ ક્યુબી, બદ્ધ વિદ્યુતભાર, બંધાયેલો વિદ્યુતભાર. અને અહીંયા કહી દો પ્લસ ક્યુબી અને અહીંયા કહી દો માઇનસ ક્યુબી. આ માઇનસ છે ને આ પ્લસ છે, બરાબર ને, આ પ્લસ છે. તો આ પ્લસ ક્યુબી અને આ માઇનસ ક્યુબી. ફાયદો જુઓ, જે ચોંટવાનો ડર હતો ને એ ખતમ થઈ ગયો. હવે કેમ ખતમ થઈ ગયો? કારણ કે પહેલા આ પ્લસ આ માઇનસ બંને વચ્ચેનું અંતર ડી, બંને વચ્ચે ડાયરેક્ટ બળ લાગતું હતું. હવે જો આ આને બળ લગાડશે, આ આને બળ લગાડશે, બળ જે હતું એ આ બે પ્લેટો વચ્ચે બળ શું જશે, ઘટી જશે. બે પ્લેટો વચ્ચે બળ શું થઈ જશે, હવે ઘટી જશે, બરાબર. આ યાદ રાખજો, બંને પ્લેટો વચ્ચે બળ ઘટી જશે. અચ્છા, હવે મેં તમને એમ કીધું આ વચમાં વિદ્યુત ભારો તો છે પણ એની અસર નાબૂદ થઈ ગઈ છે. જો અસર નાબૂદ થઈ ગઈ હોય તો એને અસર નાબૂદ થઈ ગઈ છે, ગાયબ નથી થયા, તો એને હું કાઢી નાખું. ફરીથી કહું છું, અસર નાબૂદ થઈ છે, ગાયબ નથી થયા, તો હું એને શું કરું, કાઢી નાખું. હવે અહીંયા જુઓ તમે, જે બદ્ધ વિદ્યુત ભારો છે એના કારણે અલગથી વિદ્યુત ક્ષેત્ર રચાશે આ દિશામાં. હા કે ના? એને હું કહી દઉં બદ્ધ વિદ્યુત ક્ષેત્ર. બદ્ધ વિદ્યુત ભારોના કારણે વિદ્યુત ક્ષેત્ર એ થઈ જશે સિગ્મા બી અપોન એપ્સાઇલોન 0. કેટલું થઈ જશે? સિગ્મા બી અપોન એપ્સાઇલોન 0. કોના કારણે? બદ્ધ વિદ્યુત ભારોના કારણે. અચ્છા, તો આટલું તમે યાદ રાખી લો. ચલો આને અત્યારે આટલું રાખું, પછી આપણે જોઈએ આને. ઈબી બરાબર આ થઈ જશે સિગ્મા બાય એપ્સાઇલોન. સિગ્મા બાય એપ્સાઇલોન. ચલો આટલું રાખો, બરાબર. અચ્છા, તમને સમજાઈ ગયું? આઈ હોપ સમજાઈ ગયું. બદ્ધ વિદ્યુત ભારોના કારણે આ સાઈડ વિદ્યુત ક્ષેત્ર રચાશે. તો હવે શું થશે? જોઈ લો. હવે જે કુલ વિદ્યુત ક્ષેત્ર છે એ પહેલા હતું E0 માઇનસ જે બદ્ધ વિદ્યુત ભાર છે તે. અને પહેલા જ આપણે વાત કરી કે હવે અંદર વિદ્યુત ભાર કેટલું હશે, E0 બાય કે જેટલું. આટલો ઘટાડો થશે. પહેલા જ વાત થઈ ગઈ ને આપણે, બળમાં કેટલો ઘટાડો થયો, F0 બાય કે જેટલો. તો આમાં કેટલો ઘટાડો થશે, E0 બાય કે જેટલો. હા કે ના? આ તમને ખબર પડી છે? આઈ હોપ તમને ખબર પડી હશે. EM E0 બાય કે આટલો ઘટાડો થશે. તો E નેટ જે છે તમારો એ થઈ જશે E0 માઇનસ E0 બાય કે. માઇનસ E0 એટલે શરૂઆતનું માઇનસ E0 બાય કે. બરાબર. જો એટલે આનો ફાયદો શું થયો? હવે જે વિદ્યુત ક્ષેત્ર હતું એ પહેલા કેટલું હતું, E0. હવે E0 માઇનસ EB છે, તો જો વિદ્યુત ક્ષેત્ર ઘટશે તો લાગતું બળ ઘટશે. વિદ્યુત ક્ષેત્ર ઘટશે તો શું થઈ જશે, લાગતું બળ જે છે એ ઘટી જશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે કોઈ એમ પૂછે કે ડાઇલેક્ટ્રિકની દિવાલ પર કેટલો વીજભાર જમા થયો હશે. કોઈ એવું પૂછે તમને કે ડાઇલેક્ટ્રિકની દિવાલ ઉપર કેટલો વિદ્યુતભાર જમા થયો હશે, બરાબર. અથવા ડાઇલેક્ટ્રિક દિવાલ કેપેસિટર પર કેટલું પ્રેરિત થયો છે એવું બી કદાચ તમને પૂછી શકે. તો તમે અહીંયાથી લખી શકો સિગ્મા બાય એ બરાબર સિગ્મા અપોન એ એપ્સાઇલોન 0, બરાબર ને? એવું લખી શકો કે ના લખી શકો, બરાબર. સિગ્મા ઇન્ડ્યુસ્ડ અચ્છા મેં ભૂલ કરી શકું છું. ભૂલ કરી છે મેં, હા ભૂલ તો કરી છે ને. આ થોડું થશે,
જે કુલ છે એ ઘટીને થશે, આ નહીં થાય, ઈ નેટ થશે ને માધ્યમ મુકતા, અહીંયા ભૂલ કરી છે, માધ્યમ મુકતા E0/k, એટલે જે ઈ નેટ છે ને તમારો એ E0/k જેટલું થઈ જશે બરાબર, આ થઈ જશે E0/k, E0 માઇનસ EB. પરિણામી આ કયું છે, પરિણામી પહેલા કેટલું લાગતું હતું E0, હવે પરિણામી કેટલું લાગશે E0/k જેટલું લાગશે, E0 માઇનસ EB, E0 માઇનસ EB આટલું તમારું લાગશે બરાબર. અચ્છા, તો આ ખાસ યાદ રાખો કે ઈનેટ કેટલું થઈ ગયું ઘટીને E0/k, એટલે લાગતું બળ ઘટી જશે, લાગતું બળ ઘટી જશે તો તમારા કેપેસિટરને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી મળશે, બંધારણીય સ્ટેબિલિટી મળશે, બંને વચ્ચે બળ ઘટી જશે, વિદ્યુત ક્ષેત્ર ઘટી જશે. હવે અહીંયાનો વિદ્યુતભાર અહીંયા જ રહેશે, અહીંયાનો વિદ્યુતભાર અહીંયા જ રહેશે. અચ્છા, હવે કોઈ પૂછે કે ડાઇલેક્ટ્રિકની દિવાલ પર કેટલો વિદ્યુતભાર જમા થયો છે, પ્રેરિત વિદ્યુતભાર તમારો કેટલો છે, તો તમે શું કરશો, તો અહીંયા થઈ જશે, ધ્યાનથી જુઓ, અહીંયા થઈ જશે E0/k ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ EB, તો E0 તમારો થઈ જશે સિગ્મા અપોન એપ્સાઇલોન 0k, આ થઈ જશે સિગ્મા ઓરિજિનલ જે હતું એ, આ થઈ જશે સિગ્મા ઇન્ડ્યુસ્ડ અપોન એપ્સાઇલોન 0, તો એપ્સાઇલોન 0 એપ્સાઇલોન 0 એપ્સાઇલોન 0 કેન્સલ થઈ જશે, તો આ થઈ જશે સિગ્મા I is equal to sigma 1 minus 1/k, 1 minus 1/k આટલું, અથવા QI બી લખી શકો, QI બરાબર Q into 1 minus 1/k, સાદુરૂપ આપી રહ્યો તમને ખબર પડી જશે. એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં પણ તો બી મગજ નીચે કાઢી નાખો. મેઇન ઇમ્પોર્ટન્ટ શું હતું અહીંયા કે તમે બે પ્લેટો વચ્ચે લાગતું બળ કેટલું ઘટાડી દીધું, F0/k, વિદ્યુત ક્ષેત્ર કેટલું ઘટીને કેટલું થઈ ગયું E0/k, બળ ઘટીને કેટલું થઈ ગયું F0/k બરાબર. બળનું બી સૂત્ર આ જ આવી શકે, F0/k ઇઝ ઇક્વલ ટુ F0 માઇનસ FB, બધ વિદ્યુત ભારોના કારણે બળ. તો આઈ હોપ તમને આ જે છે એ ખબર પડી ગઈ હશે. તો અહીંયા આપણે બે વસ્તુ કરી કે પહેલા જે બળ લાગતું હતું એ હવે બળ કેટલું થઈ ગયું F0/k, પહેલા જે વિદ્યુત ક્ષેત્ર લાગતું હતું એ વિદ્યુત ક્ષેત્ર હવે કેટલું, પહેલા E0 લાગતું હતું હવે ઘટીને કેટલું થઈ ગયું E0/k. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે ડાઇલેક્ટ્રિક વચ્ચે, ડાઇલેક્ટ્રિકની પ્લેટો વચ્ચે, સોરી કેપેસિટરની પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકતા શું થયું એ તમને આઈ હોપ ખબર પડી ગઈ હશે બરાબર. આ જો મેં તમને પહેલા જ દિવસે જ્યારે આ કેપેસિટર બતાડ્યું હતું ત્યારે જ મેં તમને કીધું હતું કે આ જે છે પ્લેટો જે છે એ અહીંયા વચમાં હોય છે, આ જે બે છેડાઓ છે ને, આ જે બે છેડાઓ છે એ પ્લેટો સાથે જોડેલા છે. આ જે બાર ખાકી કલરનું દેખાય છે તમારું, બાર જે તમને ખાકી કલરનું દેખાય છે એ હકીકતમાં ઇટ ઇઝ નથિંગ બટ ડાઇલેક્ટ્રિક પદાર્થ, એ ડાઇલેક્ટ્રિક પદાર્થ જ છે બરાબર ને. આવું છે હકીકતમાં, આ સિલિન્ડ્રિકલ કેપેસિટર બી નથી. જો એક છે આ હવામાં અને એની બે પ્લેટો, આ વાયર કાઢી લીધા અમે, એને તમે બેટરી જોડે જોડી લીધું. તો આ શું કર્યું છે, આને વચમાં મૂકો તો નીકળી જાય, અહીંયાથી પ્લેટો છૂટી બી પડી જાય. તો આને આખાને શેમાં મૂકી દીધું, ખબર પડે છે ને, આ ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એમાં પ્લેટો નાખી દીધી અને અહીંયાથી બે વાયર છૂટા આપી દીધા. તો જો વચમાં તો આવી ગયું ને, બહારનું તો કશું મતલબ નથી, કારણ કે બહાર તો કુલ વિદ્યુત ક્ષેત્ર એમ બી 0 થાય છે, તો બહારનો કોઈ મતલબ નથી. તો આ બે વચમાં પ્લેટો છે અને બે પ્લેટોની વચમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. જે બહાર પદાર્થ તમને દેખાય છે એનાથી કશું લેવા દેવા નથી, એનાથી કશું જ લેવા દેવા નથી બરાબર. તો આ જે છે એ તમે પ્રોપર યાદ રાખી લો કે શું શું કર્યું છે આપણે અને કેમ ફરક પડ્યો. ઈનેટ કેટલો થઈ જશે E0/k, કુલ જે પાછળથી હવે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યા પછી ઈનેટ કેટલું થઈ જશે E0/k. તો શરૂઆતમાં કેટલું હતું E0, ઘટાડો કેટલો થયો EB, તો E0 સિગ્મા અપોન એપ્સાઇલોન 0, EB કેટલો થઈ જશે સિગ્મા I અપોન એપ્સાઇલોન 0 થઈ જશે. આટલું તમે યાદ રાખી લો. ચલો અને લખી નાખો આને. ચલો આગળ વધીએ. જો
તો એફ ઘટીને એફ બાય કે થઈ ગયો, બળ ઘટીને એફ બાય કે થઈ ગયું, વિદ્યુત ક્ષેત્ર ઘટીને નેટ છે આ બધા E0 બાય કે થઈ ગયો, બરાબર. હવે પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાન ઉપર શું ફરક પડશે? વિદ્યુત સ્થિતિમાન પર શું ફરક પડશે? વિદ્યુત સ્થિતિમાન ઉપર શું ફરક પડશે? તો શું તમને ખબર છે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે ઈ ગુણ્યા ડી થઈ જશે. શું થઈ જશે? ઈ ગુણ્યા ડી. તો માની લો શરૂઆતના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત હું V0 લઈ લઉં તો આ થઈ જશે E0 ગુણ્યા ડી, સમીકરણ નંબર 1. હવે જો માધ્યમ મૂક્યું, બંને પદાર્થો વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યું તો આ થઈ જશે E નેટ ગુણ્યા ડી. તો E નેટ કેટલો છે તમારો? E0 બાય કે ગુણ્યા ડી, સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 3, E0 ગુણ્યા ડી તો શું છે? V0 છે. તો Vm બરાબર V0 બાય કે. તો અહીંયા હું લખી દઉં Vm કેટલું થઈ જશે? V0 બાય કે જેટલું થઈ જશે. Vm કેટલું થઈ જશે ભાઈ? બે પ્લેટો વચ્ચે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર, આ વિદ્યુત ભારને અહીંયા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ઘટી ગયું માધ્યમ વચમાં મૂકતા. તો ફાયદો જ ફાયદો છે ને, ઘટી ગયું તો અહીંયાથી અહીંયા લઈ જવા માટે કાર્ય ઓછું કરવું પડશે. હકીકતમાં અહીંયાથી અહીંયા નથી જતું, અહીંયાથી અહીંયા જશે. લાંબો રસ્તો પકડશે. કેમ પકડશે ત્રીજા ચેપ્ટરમાં જોઈશું, પણ હાલ એને ડિસ્કસ નહીં કરીએ આને. ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાન જે છે એ કે જેટલું ઘટી જશે, એટલે કે કાર્ય ઓછું કરવું પડશે તમારે. વિચારો, કાર્ય શું કરવું પડશે? ઓછું. એટલે કેપેસિટરનું સ્વિચ તમે ચાલુ કરી પંખાની, તરત જ એનો ઉપયોગ ચાલુ થશે, કારણ કે વિદ્યુતભારના વહન માટે કાર્ય શું કરવું પડશે? ઓછું કરવું પડશે. ચલો, કેપેસિટન્સમાં શું ફરક પડશે? કેપેસિટન્સમાં શું ફરક પડશે એ બી જોઈ લઈએ કે કેપેસિટન્સમાં શું ફરક પડશે. કેપેસિટન્સમાં શું ફરક પડશે? બંને રીતે ગણાઈશું. C બરાબર ધન પ્લેટ પર વીજભાર ભાગ્યા વીજ સ્થિતિમાનનો તફાવત. તો શરૂઆતમાં વિધાઉટ ડાઇલેક્ટ્રિક, એટલે કે જ્યારે બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ નથી મૂકેલો ત્યારે થઈ જશે C ઇઝ ઇક્વલ ટુ ધન પ્લેટ પર વિદ્યુતભાર Q અને શરૂઆતનો ધારો કે વિદ્યુત સ્થિતિમાન ડેલ્ટા V લખી દઉં છું. ચલો ને, ડેલ્ટા V હમણાં બી લીધું તો ને, V0 લઈ લીધો. અચ્છા, હવે જ્યારે તમે માધ્યમ મૂક્યું CM, એટલે કે બે ડાઇલેક્ટ્રિક વિથ ડાઇલેક્ટ્રિક, કેપેસિટર વિથ ડાઇલેક્ટ્રિક, જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ તમે મૂક્યો બે પ્લેટો વચમાં, તો ધન પ્લેટ પર વિદ્યુતભાર તો M નો M થઈ જશે અને આ થઈ જશે Vm. વિદ્યુતભાર થોડું બદલાશે ધન પ્લેટ પર, તો એમનો એમ રહેશે ને. તો આ થઈ જશે Q અને Vm થઈ જશે V0 બાય કે. કેટલું થઈ જશે? V0 બાય કે. ખોટું લખ્યું જ મેં કશું? અચ્છા, બરાબર છે. પણ Q બાય V0 શું છે? C છે. તો Cm થઈ જશે C0K. દાખલા તરીકે શરૂઆતનું હું શું નામ આપી દઉં? C. તો Cm બરાબર લખી શકાય કે C0. વાહ વાહ વાહ, વોટ અ રિઝલ્ટ! કેપેસિટન્સ કે ગણું વધી ગયું. કેપેસિટન્સ જે છે એ માધ્યમ વચ્ચે પ્લેટો મૂકતા શરૂઆતમાં C0 હતું, એ કે ગણું વધી ગયું. જો કે બરાબર 2 લઉં તો કેપેસિટન્સ ડબલ, કે બરાબર 16 લઉં તો કેપેસિટન્સ 16 ગણું. આની બીજી બી એક ટેકનિક છે, સિમ્પલ ટેકનિક છે ભાઈ. જ્યારે કશું નથી ત્યારે એપ્સાઇલોન 0 A બાય D થઈ જશે. જ્યારે માધ્યમ મૂક્યું તો થઈ જશે એપ્સાઇલોન A બાય D. ધારો કે પરમિટિવિટી માધ્યમની એપ્સાઇલોન છે, તો Cm ભાગ્યા C બરાબર થઈ જશે એપ્સાઇલોન A બાય D, એપ્સાઇલોન 0 A બાય D, D D A કેન્સલ. તો આ થઈ ગયું એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0. C ત્યાં મોકલી દો, C થઈ ગયું Cm. તો Cm થઈ ગયો એપ્સાઇલોન R ગુણ્યા C. તો Cm થઈ ગયું એપ્સાઇલોન R એટલે કે C0. શરૂઆતમાં C0 લીધું છે ને આપણે, C0.
કેપેસિટન્સ વધી ગયું. કેટલું વધી ગયું? કે ઘણું વધી ગયું. આ તો ફાયદો છે બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાનો કે કેપેસિટન્સ વધી ગયું. તો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાના ફાયદા શું છે એ બી જોઈ લઈએ. આ રિઝલ્ટ ખાસ યાદ રાખી લેજો. આ બધા રિઝલ્ટ ખાસ યાદ રાખી લેજો. આ બધા રિઝલ્ટ જે છે એ ખાસ યાદ રાખી લેજો. બરાબર? તો જે રિઝલ્ટ યાદ રાખવાના છે એ હું અહીંયા લખી દઉં છું કે ઈ જે છે એ થઈ જશે માધ્યમમાં E0/k, F થઈ જશે માધ્યમમાં F0/k, V થઈ જશે V0/k અને C થઈ જશે KC0. આટલું ફરક પડી જશે. આ બધું યાદ રાખી લો, દાખલાઓમાં બહુ કામ લાગશે. બરાબર? તો નંબર 1 શું ફાયદા છે? શું ફાયદા લખાવું છું? ફાયદા આ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાના. નંબર 1, કેપેસિટન્સ વધી જશે અને કેટલું વધશે એ બી કે ગણું. કેટલું વધશે? કે ગણું. નંબર 2, બે પ્લેટો ચોંટશે નહીં. નંબર 3, કેપેસિટરનું બ્રેકડાઉન નહીં થાય. એટલે કે તૂટવું. બ્રેકડાઉન એટલે તૂટશે નહીં. કેમ નહીં તૂટે? જુઓ, જ્યારે બે પ્લેટો વચ્ચે હવા હતી તો +q -q અમુક વખતે ઈ એટલો પ્રબળ બની જાય છે કે અહીંયા હવાઓના અણુઓનું શું કરે છે? પ્લસ માઇનસ પોલરાઇઝેશન કરી નાખશે અને આને તોડી નાખશે. પ્લસ અલગ, માઇનસ અલગ, અને આખું તમારું કેપેસિટર બ્રેકડાઉન થઈ જશે. બરાબર? તો કેપેસિટરનું બ્રેકડાઉન જે છે એ પણ અટકાવે છે. હવાઓનું જે હવાના અણુઓનું બ્રેકડાઉન છે એ બી બચાવે છે. આ તૂટી જાય છે. તૂટવું એટલે કેપેસિટરનું બ્રેકડાઉન એટલે હવાના અણુઓનું આયોનાઇઝેશન થઈ જાય છે. એનાથી બી ડાઇલેક્ટ્રિક પદાર્થ જો તમે વચમાં મૂકશો તો બચી જશો. બરાબર? અને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે. સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે. લોંગ ટર્મ તમારું કેપેસિટર વધારે ચાલશે. તો આટલી વાતો યાદ રાખી લેજો કે નવું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે. હવે આ ઈ નેટ છે. હા, E E0 માઇનસ બધ વિદ્યુત ભારના કારણે EB, F F0/k થઈ જશે. V V0/k પહેલા કરતા k ગણું ઘટી જાય છે આ ત્રણ વસ્તુ, અને કેપેસિટન્સ જે છે એ k ગણું તમારું વધી જાય છે. તો આટલું તમે ખાસ યાદ રાખજો. ચલો તો આને આગળ જવા દઈએ. ચાલો હવે નવો ટોપિક છે, કાં તો પ્રશ્ન છે. વાહક અથવા ધાતુઓ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક k નું મૂલ્ય કેટલું થાય? બરાબર? અચ્છા, આસાન વસ્તુ છે. +q -q બંને વચ્ચે શું મૂકી દઉં? ધાતુ મૂક્યો. ધાતુ કેવું છે? વાહક જોડે શું હોય? બહુ બધા મુક્ત ઇલેક્ટ્રોન. તો ભાઈ અહીંયા શું થઈ જશે? માઇનસ. અહીંયા શું જમા થશે? પ્લસ. બીજી એક અગત્યની વાત, ધાતુઓ અથવા વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા બધા જ વીજભારો ચાલીને ક્યાં આવી જાય છે? સપાટી પર. ના બી મૂકો તો સપાટી પર આવી જશે. યાદ છે કે નહીં? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ના બી મૂકો તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે તમારું E0. બરાબર? બધું ચાલીને ક્યાં આવી જશે? સપાટી પર. યાદ છે ગોળાવાળા કિસ્સામાં તમે નક્કર ગોળામાં ક્યુ મૂકતા હતા, વાહક ગોળો ચાલીને બધું ક્યાં આવી જતું હતું? સપાટી ઉપર. આઈ હોપ તમને યાદ હશે. અચ્છા,
બીજી અગત્યની વસ્તુ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E છે અને અહીંયા આ બદ્ધ વિદ્યુત ક્ષેત્ર EB થશે અને અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? કુલ વિદ્યુત ક્ષેત્ર 0. ભાઈ હા કે ના યાદ છે કે નહીં? અંદર વિદ્યુત ભાર જ નથી, Q0 છે. ચાલીને બધો વિદ્યુત ભાર ક્યાં આવી ગયો? સપાટી ઉપર. તો વિદ્યુત ભાર કેટલો થશે? તો E અચ્છા કેટલા વિદ્યુત ભારો પ્રેરિત થશે? જેટલા બાર છે એટલા માટે. આના વાહક જોડે તો ઢગલાબંધ મુક્ત વિદ્યુત ભારો છે. તો E નેટ તમારો થશે E ઓરિજિનલ માઇનસ E પ્રેરિત. પણ આ કેસમાં EB કેટલો છે? E0 જેટલો. તો E નેટ કેટલો થશે આ કેસમાં? 0 થઈ જશે. કેટલો થઈ જશે? 0 થઈ જશે. યાદ રાખી લેજો, E નોટ કેટલું થઈ જશે તમારો? 0 થઈ જશે. બરાબર. અચ્છા તો અહીંયા આવું લખી શકાય. તમને ખબર છે ને E બરાબર E0 બાય K. E નેટ કેટલો આવ્યો છે? 0 બરાબર E0 બાય K. તો K બરાબર E0 બાય 0 બરાબર ઇન્ફિનિટી. તો ધાતુઓ માટે અથવા વાહક માટે યાદ રાખી લો કામની વસ્તુ. ધાતુઓ અથવા વાહક માટે K નું મૂલ્ય કેટલું છે? અનંત. K નું મૂલ્ય કેટલું છે? અનંત થઈ જશે. યાદ રાખી લેજો, K નું મૂલ્ય જે છે એ અનંત થઈ જશે. હવે આ કેપેસિટર જ નથી હકીકતમાં. K નું મૂલ્ય કેટલું થઈ ગયું? અનંત થઈ ગયું. તો કેપેસિટન્સ કેટલું થઈ ગયું? અનંત ગુણ્યા C0. એટલે તમે કીધું આટલું બધું કેપેસિટન્સ પણ યુઝ નહીં થાય ને. એ બધ વિદ્યુત ભારો એટલા બંધાઈ ગયા છે ને, હવે છૂટા જ નહીં કર્યા એટલે યુઝ નહીં થાય. કેપેસિટન્સ એની ક્ષમતા અનંત થઈ ગઈ. નાખતા જાઓ લેતું જ જશે, છોડશે જ નહીં કશું. એટલે હવે કેપેસિટર રહેશે નહીં. પણ યાદ રાખી લો K કેટલો થઈ જશે? ઇન્ફિનિટી. આઈ હોપ તમને ધાતુઓના કિસ્સામાં આ બધી વાતો યાદ હશે કે ગમે તેટલો વિદ્યુત ભાર મૂકું ચાલીને ક્યાં આવી જશે? સપાટી ઉપર. અને ધાતુઓ જોડે તો ઢગલાબંધ વિદ્યુત ભારો છે. બરાબર. આ તો આ પ્લેટ છે અને આ આખો ટુકડો છે. તો એના કરતા તો આના ઉપર વિદ્યુત ભારો વધારે જશે. તો EB શું કમસે કમ આ હું +2 કુલમ, તો અહીંયા -2 કુલમ આવી જશે. બરાબર. તો પતી જશે, વાર્તા પતી જશે અહીંયા. બરાબર. તો આ ખાસ આગળના કેસમાં ખબર છે ને, ડાઇલેક્ટ્રિકના કેસમાં મેં તમને કીધું હતું કે જે E0 છે એ હંમેશા EB કરતા મોટો હશે. કારણ કે સિગ્મા જે છે એ સિગ્મા B કરતા મોટો હશે. કારણ કે જે Q છે એ બદ્ધ વિદ્યુત ભાર કરતા. આ કયા કેસમાં? ડાઇલેક્ટ્રિકના કેસમાં. તો આ બાબત તમે ખાસ યાદ રાખજો કે ધાતુઓ માટે K નું મૂલ્ય અનંત થઈ જાય છે. યાદ રાખજો, ધાતુઓ માટે K નું મૂલ્ય અનંત થઈ જાય છે. બરાબર. ચલો આટલું નોંધી લો, પછી આગળ વધીએ. ચલો તો આના રિલેટેડ થોડા ઘણા કન્સેપ્ચ્યુઅલ દાખલાઓ જોઈ લઈએ. તો હું તમને એમ કહેતો હતો કે જો બે પ્લેટો હોય, એક પર +Q વિદ્યુત ભાર, બીજા પર -Q વિદ્યુત ભાર, દાખલા તરીકે પ્લસ સિગ્મા ઘનતાના સ્વરૂપમાં લખો તો ઘનતાના સ્વરૂપમાં લખો. બંને વચ્ચે હવા છે, બંને વચ્ચે શું છે? હવા છે. તો C બરાબર થઈ જશે Q ભાગ્યા V. અથવા શરૂઆતનું લખવું હોય V0 લખવું હોય તો V0 લખો, C0 લખવું હોય તો C0 લખો. અચ્છા, અને C0 બરાબર બીજું થઈ જશે, જો આ પદમાં બી લખી શકાય, ε0A/d. એક તો આ વસ્તુ યાદ રાખી લો, બિલકુલ પકડી લો મગજમાં. બીજું, જો આ જ કેપેસિટર, અંતર કેટલું છે? D, ક્ષેત્રફળ કેટલું છે? A. આ જ કેપેસિટર AD, અંતર D. જો K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો અને D જાડાઈ ધરાવતો સ્લેબ, આખું જ કેપેસિટર મેં ડાઇલેક્ટ્રિક થી ભરી નાખ્યું. તો હવે તમને ખબર છે કે C0 જે છે એ થઈ જશે C થઈ જશે KC0 જેટલો. હા કે ના? જો બીજા સ્વરૂપમાં લખવું હોય તો આ બી લખી શકાય કે C = K અને C0 કેટલો હતો? ε0A/d. ε0A/d. જો કદાચ વધારે ભારે પૂછે તો એપ્સાઇલોનની જગ્યાએ એપ્સાઇલોન ભાગ્યા ε0 બી તમે મૂકી શકો. પણ તમારે આ બે વસ્તુ યાદ રાખવાની છે કે આખું ફિલ્ડ હોય તો C બરાબર KC0, K ગણું જે છે એ તમારું વધી જશે કેપેસિટન્સ, અને C0 ની જગ્યાએ ε0A/d. તો આ બે વસ્તુ યાદ રાખો. આપણે આગળ વધીએ. ચલો
જો શું છે, જો કેપેસિટરને ડાઇલેક્ટ્રિક પદાર્થથી અંશતઃ ભરવામાં આવે તો, બરાબર, અંશતઃ ભરવામાં આવે તો. દાખલા તરીકે કન્સેપ્ટ યાદ રાખી લેજો, તમારે કિંમતો મૂકવાનું પૂછશે. બીજું શું, જે પ્લેટ છે એને હું આવી રીતે દર્શાવી દઉં છું, બરાબર, થોડું જાડું કરી દઈએ. હકીકતમાં આટલું હોતું નથી. અંતર કેટલું છે, ડી છે. ક્ષેત્રફળ કેટલું છે, એ, અને અંતર કેટલું છે, ડી છે, બરાબર. અચ્છા, આ વખતે તમે શું કર્યું છે, આ વખતે આટલા જ ભાગને ડાઇલેક્ટ્રિક થી ભર્યું છે. આટલા જ ભાગને ડાઇલેક્ટ્રિક થી તમે ભર્યું છે. તો આ વખતે આનું કુલ કેપેસિટન્સ કેટલું થઈ જશે? આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, આનું ડાઇલેક્ટ્રિક અચળાંક કે, અને આ જે જાડાઈ છે એ ટી છે, બરાબર. અહીંયા પ્લસ 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 પ્લસ, માઇનસ 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 માઇનસ, સિગ્માના સ્વરૂપમાં લખવું હોય તો પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા. તો આ વખતે કહે છે કે આનું સી ઇક્વિવેલન્ટ પરિણામી કેપેસિટન્સ કેટલું થઈ જશે. શું પૂછે છે આપણને? પરિણામી કેપેસિટન્સ શું થઈ જશે. અચ્છા, એનો મતલબ બે ટેકનિક છે. એક પહેલી ટેકનિકથી કરું કે નંબર 1, સી ઇક્વિવેલન્ટ તમારે શોધવો હોય તો બી ધન પ્લેટ પર વિદ્યુત ભાર ભાગ્યા ડેલ્ટા વી. પ્લેટો તો હજુ બી બે છે ને, ક્યુ ભાગ્યા ડેલ્ટા વી થઈ જશે. અચ્છા, વી કેવી રાશિ છે? અદિશ રાશિ છે. સમીકરણ 1, એનો મતલબ વી જે થઈ જશે એ હું બે ભાગમાં વહેંચી દઉં, V1 અને V2. કેમ બે ભાગમાં વહેંચ્યું? કારણ કે આ પ્લસ 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 છે, આ માઇનસ જોડે શું જમા થશે? પ્લસ જમા થશે. અહીંયા ઓછા થોડા જમા થશે કારણ કે અહીંયાથી બળ થોડું દૂર લાગે છે. તો આ વખતે વિદ્યુત ક્ષેત્રના બે મૂલ્ય હશે. જો આ અહીંયા અલગ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હશે, આટલા ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું અલગ મૂલ્ય હશે. દાખલા તરીકે આને નામ આપી દઉં E1, બરાબર. અને અહીંયા વિદ્યુત ક્ષેત્રનું અલગ મૂલ્ય હશે, પ્લસ થી માઇનસ, માઇનસ થી પ્લસ થઈ જશે ને, માઇનસ થી પ્લસ થઈ જશે. દિશાથી કોઈ મતલબ નથી કારણ કે વી તો શું છે, તમારો અદિશ રાશિ છે. વી શું છે, તમારું અદિશ રાશિ છે, બરાબર. અચ્છા, કુલ કેટલો છે? ઈ. આ થોડું ઘણું ઘટી જશે, બરાબર. એ ઘટવાની વધવાની માથાકૂટમાં નથી પડતો હું. કુલ ઈ છે તો આ તમારો E1 અથવા કુલ E1 છે તો આ તો E1 જ છે તમારું, અને આ થોડું ઘટી જશે એટલે એની દિશા પરિણામી કઈ હશે ભાઈ? મોટું મૂલ્ય તો આ છે ને. તમને પહેલા બી કીધું છે કે બદ્ધ કરતા હંમેશા જે છૂટો હશે એ મોટો હશે, તો બરાબર. તો ઈ જે કરતા, તો અહીંયા હું શું નામ આપી દઉં? એને E2 નામ આપી દઉં. શું નામ આપી દઉં? E2. આ બધી તમને આ બધી ડિટેલમાં હવે આપણે નહીં પડી, આપણે તમને ખબર જ છે કે શું કર્યું છે આગળ આપણે, બરાબર. તો V બરાબર V1 વત્તા V2. હવે તમને ખબર છે E1 D1, E2 D2, હા કે ના? બરાબર. ડેલ્ટા વી લખવું હોય કે વી લખવું હોય, ચલો ને વી લખવું હોય કે ડેલ્ટા વી લખી નાખો, વાંધો નહીં, બરાબર. અચ્છા, E1 કેટલો થઈ જશે? E1 કેટલો થઈ જશે તમારો? જલ્દી બોલો કે E1 કેટલો થઈ જશે ભાઈ? બે પ્લેટો વચ્ચે આ તો E1 કેટલો હશે? E0 જેટલો હશે. શરૂઆત એ કશું છે અહીંયા? તો આ કેટલું હશે? E0 હશે. કશું છે જ નહીં તો E0 D1 કેટલું છે? D માઇનસ T. અને આ કેટલો હશે? E2. E2 કેટલો હશે? E2 કેટલો હશે? E2 હશે E2 અને D2 ની જગ્યાએ હું લખી નાખું T. E2 તમારો હશે D1 માઇનસ T અને E0 બાય K ઇન્ટુ T. E2 કેટલો થઈ જશે? E0 બાય K. અરે ભાઈ ઘટાડો કેટલો થશે તમને ખબર તો છે? E0 બાય K. જાડાઈ ઉપર થોડું આધાર રાખે છે એના. E0 બાય K. તો આ તમને મળી ગયું V. તો C ઇક્વિવેલેન્ટ બરાબર Q E0 D માઇનસ T પ્લસ E0 બાય K T. એન્ડ રિઝલ્ટ અગત્યનું છે, ડાયરેક્ટ એ જ યાદ રાખી લેજો. Q E0 કોમન લઈ લો તો આ કેટલું થઈ જશે? D માઇનસ T પ્લસ T બાય K. T જાડાઈ છે, સમય નથી, યાદ રાખજો પાછો.
તો સી ઇક્વિવેલન્ટ થઈ જશે તમારો E0 ની જગ્યાએ શું લખશો તમે? E0 બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0 થાય, તો સિગ્મા અપોન એપ્સાઇલોન 0 ઇન્ટુ ક્યુ ભાગ્યા ડી માઇનસ ટી બાય કે. તો સી ઇક્વિવેલન્ટ એપ્સાઇલોન 0 ક્યુ બાય એ ક્યુ ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. તો સી ઇક્વિવેલન્ટ ક્યુ ક્યુ કેન્સલ, એપ્સાઇલોન 0 એ ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. ફરક કેટલો પડ્યો? શરૂઆતમાં કેટલું હતું? એપ્સાઇલોન 0 એ બાય ડી. તો અંતર જે છે ને એ અંતર તમારું પરિણામી અંતર, અથવા એ અંતરને તમે કેવું કહેશો? હું નામ ભૂલી ગયો એનું. અંતર થઈ જશે તમારું ડી માઇનસ ટી, એટલે કે આટલું, પ્લસ ટી બાય કે. આ અંતર થઈ ગયું ડી માઇનસ ટી, આટલું પ્લસ આ અંતર કેટલું છે? ટી બાય કે જેટલો. આ અંતર કેટલું છે? ટી બાય કે. ડાયરેક્ટ ટી ના લખાય, ટી બાય કે. વિદ્યુત ક્ષેત્ર કેવું ઘૂસશે અંદર, બરાબર? તો આ યાદ રાખી લો, ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. અચ્છા, બીજી રીત કઈ છે? જવાબ યાદ રાખી લેજો. બીજી મેથડ કઈ છે? જે મેથડ તમે વાપરવી હોય વાપરી શકો. જોજો, આ બે કેપેસિટર બને એવું નથી લાગતું? એક આ કેપેસિટર અને એક બીજું આ કેપેસિટર. શું પ્લેટો શ્રેણીમાં છે? આવી રીતે કહેવાય કે ના કહેવાય? અચ્છા, તો શું સી ઇક્વિવેલન્ટ શ્રેણી જોડાણમાં 1/C1 1/C2. તો C1 કેટલો છે તમારો? અહીંયા જુઓ, C1 જરા કેટલો છે? C1 છે તમારો એપ્સાઇલોન 0 એ ભાગ્યા ડી માઇનસ ટી. બોલ હા કે ના? ખોટું લખ્યું જ મેં કશું? બરાબર. C1 થઈ જશે એપ્સાઇલોન 0 એ ભાગ્યા ડી માઇનસ ટી, અને C2 તમારું થઈ જશે C2 કેટલું થઈ જશે તમારું? કે એપ્સાઇલોન 0 એ ભાગ્યા ટી થઈ જશે. KC0 જેટલું થઈ જશે ને, પણ જાડાઈ અહીંયા અલગ અલગ છે. આ કિંમત તમે અહીંયા મૂકો, 1/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 એ ડી માઇનસ ટી પ્લસ 1/K એપ્સાઇલોન 0 એ ભાગ્યા ટી. તો તમને જવાબ શું મળશે? જવાબ તમને આ જ મળશે જે મેં જવાબ લખ્યું હતું ને હમણાં. જવાબ શું હતું? છેલ્લે તમે સાદુરૂપ આપશો તો સી ઇક્વિવેલન્ટ તમને મળશે એપ્સાઇલોન 0 ભાગ્યા એ ડી માઇનસ ટી પ્લસ ટી ભાગ્યા કે. તમે આવું બી કરી શકો, પેલી મેથડ બી વાપરી શકો, અને આ મેથડ બી વાપરી શકો. તો આ ખાસ તમે યાદ રાખી લેજો. આગળ વધીએ, ચલો. સાદુરૂપ આપશો તો તમને આ જ મળશે. જોવું હોય તો જોઈ લેજો તમે. ભાઈ અરે યાર, આ અંતર કેટલું છે? ડી માઇનસ ટી જેટલું છે કે નહીં? ડી માઇનસ ટી. અહીંયા હવા છે એપ્સાઇલોન 0, તો એપ્સાઇલોન 0 એ ભાગ્યા અંતર કેટલું છે? ડી માઇનસ ટી. આ C1 થઈ ગયું. C2 કેટલું થઈ જશે? કે C0. પણ આ સ્લેબ છે ને અહીંયા, સ્લેબ, તો કે એપ્સાઇલોન 0 એ બાય ટી. જાડાઈ ટી છે એની, બરાબર? આ અલગ કેપેસિટર છે, આ અલગ કેપેસિટર છે. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. ચલો આગળ વધીએ. હવે કિંમતો મૂકવાનું કદાચ તમને એમાં પૂછી શકે, બીજું વધારે વિશેષ કશું પૂછી શકે નહીં. ચાલો, બે રિઝલ્ટ યાદ રાખી લેજો. એક રિઝલ્ટ મેં કીધું સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 એ તો એમ નામ આવે, ડી ની જગ્યાએ ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. હવે શું કહે છે કે આ પ્લેટ સિગ્મા માઇનસ સિગ્મા, અચ્છા, આ જે છે ડી K1 અને આ અંતર T1, આ અંતર T2 અને આ અંતર
K2 બે ડાઇલેક્ટ્રિક પદાર્થો મૂક્યા છે. હવે આનું જે સરેરાશ છે એ શું થઈ જશે એ આપણે ગણવાનું છે. તો ફરીથી C ઇક્વિવેલન્ટ ડાયરેક્ટ મને જે મેથડ આસાન પડે છે એનાથી ગણી નાખું. C ઇક્વિવેલન્ટ થઈ જશે ધન પ્લેટ પરનો વિદ્યુતભાર Q ભાગ્યા અસરકારક અંતર, અસરકારક અંતર નહીં સોરી, ભાગ્યા ડેલ્ટા V, અથવા એને હું V જ કહી નાખું. શું કહી નાખું? V. તો આ વખતે તમે જુઓ અહીંયા વિદ્યુત ક્ષેત્ર અલગ હશે, 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 અહીંયા પણ 1, 2 અને 3 ત્યાં વિદ્યુત ક્ષેત્ર સમાન થઈ જાય છે. કારણ કે અહીંયા તો ભાઈ અહીંયા બી એપ્સાઇલોન 0, અહીંયા બી એપ્સાઇલોન 0, અહીંયા બી એપ્સાઇલોન 0. તો એ આખાને શું લખી નાખું? E1. અહીંયા આને શું લખી નાખું? E2. અને અહીંયા આને શું લખી નાખું? E3. સોરી, E1 D1, E2 D2, E3 D3. ચલો હજુ V1 V2 V3. કેમ V1 V2 V3? અરે ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે હશે એ વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે, વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે. કેટલું? E0 જેટલું, E0 જેટલું, E0 જેટલું. બરાબર. એટલા માટે અહીંયા મેં લખી નાખ્યું છે E1 પ્લસ E2 પ્લસ E3. E1 કેટલું થઈ જશે? D માંથી હું T1 અને T2 કાઢી નાખું તો સોરી E1 D1, E2 D2, E3 D3. તો E1 કેટલું છે? E0. અને D માંથી T1 માઇનસ T2 થઈ જશે. ભાઈ તો બાકી બધું તો શું છે? વેક્યુમ જ છે ને, હવા જ છે ને. D માંથી T1 T2 કાઢી નાખો તો બાકી બધું શું છે? વેક્યુમ છે. E2 કેટલું થઈ જશે તમારું? E2 થઈ જશે E0 ભાગ્યા K1, E0 ભાગ્યા K1. અને D2 કેટલું છે તમારું? T1. અને E0 ભાગ્યા K2, D3 કેટલું છે? T3 જેટલું. બરાબર. E0 ની જગ્યાએ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 લખાય. D માઇનસ T1 માઇનસ T2 E0 ભાગ્યા K1 T1 E0 K2 T2. એક કામ કરો ને, એક કામ કરો, E0 કોમન જ લઈ લો સીધા. E0 D માઇનસ T1 માઇનસ T2 પ્લસ T1 બાય K1 T2 બાય K2. યાદ જ રાખી લેજો આ મેથડ. E0 ની જગ્યાએ સીધું લખી દઉં સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તો Q અપોન A એપ્સાઇલોન 0 D માઇનસ T1 માઇનસ T2 T1 બાય K1 T2 બાય K2. બરાબર. T2 બાય K2. T2 એની શું છે? જાડાઈ છે. તો આ જે છે એ અહીંયા તમે મૂકી દો. Q અને V ની જગ્યાએ Q A એપ્સાઇલોન 0 આ થઈ જશે D માઇનસ T1 માઇનસ T2. જગ્યા ઓછી પડશે નહીં? તો C ઇક્વિવેલન્ટ બરાબર Q ભાગ્યા V. Q V ની જગ્યાએ Q A એપ્સાઇલોન 0 D માઇનસ T1 માઇનસ T2 પ્લસ T1 બાય K પ્લસ T2 બાય K. બરાબર. અચ્છા, Q Q કેન્સલ. તો મેં તમને પહેલા બી કીધું હતું ઉપર તો એપ્સાઇલોન 0 એ જ આવશે, નીચે આવશે અસરકારક અંતર. કેવું અંતર? આ યાદ રાખી લો. હવે આટલું જ બદલવાનું આવશે, અસરકારક અંતર. બરાબર. તો અસરકારક અંતર કેટલું થઈ ગયું જો આ વખતે? એપ્સાઇલોન 0 એ D T1 માઇનસ T2. ગઈ વખતે T બાદ કર્યું હતું કારણ કે T નો જ સ્લેબ હતો. તો આ વખતે T1 માઇનસ T2 પ્લસ એડ કરવું પડશે ને બીજું અસરકારક અંતર T2 બાય K2. આ થઈ ગયું C ઇક્વિવેલન્ટ. વધારે તમને કિંમતો મૂકવાનું પૂછી શકે, બીજું શું કહી શકે આમાં? બીજું કશું ના કહી શકે. બરાબર. તો આ તમે ખાસ વસ્તુ યાદ રાખી લો. આ રિઝલ્ટ તમે યાદ રાખી લો. અચ્છા, રિઝલ્ટને બી હું સાઈડમાં લખી દઉં છું. મને આવી રીતે જ યાદ રહેશે. મને કેવી રીતે યાદ રહેશે? જોજો. C ઇક્વિવેલન્ટ એપ્સાઇલોન 0 એ તો એમનું એમ છે, નીચે અસરકારક અંતર. તો એક તો D માંથી હું શું બાદ કરું? T1 માઇનસ T2. આ વેક્યુમ થઈ ગયું. વત્તા પેલા સ્લેબના અંતર એડ કરવા પડશે T2 બાય K2. બરાબર. આ યાદ રાખી લો. હવે આપણને એક દાખલો પૂછે છે કે આ પ્લસ સિગ્મા આ છે એ માઇનસ સિગ્મા, આ x આ D, ક્ષેત્રફળ A, આ જે છે એનું
જે છે એ કે છે, બરાબર, અને આ જે છે એ આપણને કે છે ધાતુ છે, મેટલ છે. આ બી કેટલી છે જાડાઈ? x છે. તો આપણને કે છે C ઇક્વિવેલન્ટ શોધો. તો હું સૂત્ર મૂકી દઉં. મને ખબર છે સૂત્ર ε0d ભાગ્યા અસરકારક અંતર. તો પહેલા અંતર કયું મૂકવાનું? વેક્યુમ વાળું. તો વેક્યુમ વાળું અંતર મને દેખાય છે d, એમાંથી t1 માઇનસ t2 બાદ કરું, પછી સ્લેબ વાળા અંતર એડ કરી દઉં, t2 ભાગ્યા t1 પ્લસ t2 ભાગ્યા k2. ચલો ε0a ભાગ્યા d તો d જ છે, માઇનસ x, બરાબર. આ વખતે x છે. અચ્છા, પ્લસ x ભાગ્યા k પ્લસ x. ધાતુ માટે k નું મૂલ્ય તમને ખબર છે કેટલું થાય? ઇન્ફિનિટી થાય. k નું મૂલ્ય કેટલું થાય તમારું ધાતુ માટે? ઇન્ફિનિટી થશે. તો એ અસરકારક અંતર તમારું 0 થઈ જશે. તો ε0/a d માઇનસ 2x x ભાગ્યા k. આ તમારું C ઇક્વિવેલન્ટ થઈ જશે. યાદ રાખો, ધાતુ વાળો કન્સેપ્ટ યાદ નહીં હોય તો જવાબ તમારો નહીં આવે, બરાબર. આ વસ્તુ ખાસ 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 યાદ રાખી લો. ચલો આગળ વધીએ, ગ્રાફની વાત કરીએ અમુક. કેપેસિટર માટે E2x અને V2x નો ગ્રાફ, બરાબર. નવો ટોપિક છે. કેપેસિટર માટે E2x અને V2x ના ગ્રાફ અંતર સાથે કેવી રીતે બદલાય છે. તો આપણને કહે છે કે આ બે પ્લેટો છે, પ્લેટો વચ્ચેનું અંતર d છે, ક્ષેત્રફળ a છે, બરાબર. અચ્છા, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર, અહીંયા માઇનસ ક્યુ, અથવા અહીંયા પ્લસ સિગ્મા વિદ્યુતભાર ઘનતા, અહીંયા માઇનસ સિગ્મા લઈ લો, બરાબર. માની લો આને x બરાબર 0 લઈ લઉં અને આને x બરાબર d. 0 થી અહીંયા દૂર જતા જતા d. તો પહેલા E વિરુદ્ધ x નો આલેખ. ભાઈ વચમાં ગમે ત્યાં બી સિગ્મા અપોન એપ્સાઇલોન 0 અચળ રહેશે. ગમે ત્યાં બી લઈ લો તમે, સિગ્મા અપોન એપ્સાઇલોન 0 શું રહેશે? અચળ રહેશે. તો કોઈ મહત્તમ મૂલ્ય લઈ લો, આ એનો ગ્રાફ થઈ જશે, બરાબર. ઘટશે નહીં. ગમે ત્યાં તમે જાઓ શું રહેશે? અચળ રહેશે. અચ્છા, કોઈ મને v/k નો જો ગ્રાફ કે v/x નો જો ગ્રાફ કે તો હું વિચારીશ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તમે અહીંયા બેટરી જોડો છો દાખલા તરીકે 10 વોલ્ટની, તો અહીંયા 10 અહીંયા 0, તો અહીંયા 10 વોલ્ટ અહીંયા 0 વોલ્ટ. તો જેમ જેમ તમે દૂર જશો એમ માની લો આ 10 વોલ્ટ છે, તો ત્યાંથી એ ઘટતું જશે. ત્યાંથી શું થશે? ઘટતું જશે. આ વસ્તુ યાદ રાખી લો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને, જેમ જેમ દૂર જશો એ એકમ ધન વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ધીરે ધીરે ઘટતું જશે. યાદ રાખી લો આને. ચાલો ભાઈ, આટલું ઈઝી નથી, હજુ આવશે થોડું. બે પ્લેટ છે, આ જે છે એ ડી છે, કે જેટલું અહીંયા d/2 જેટલા એરિયામાં ભરેલું છે, અને આ d/2 જેટલા એરિયામાં બીજું ભરેલું છે, બરાબર. અથવા એક કામ કરીએ, d2d અંતર લઈ લઈએ, ટોટલ 2d અંતર લઈ લઈએ, આ d અને આ બી ડી, બરાબર. અચ્છા, પ્લસ સિગ્મા માઇનસ સિગ્મા પ્લસ 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 માઇનસ 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 માઇનસ. ઈ વિરુદ્ધ એક્સ નો આલેખ. આને એક્સ બરાબર 0 માની લઉં, આને એક્સ બરાબર 2d માની લઉં. અચ્છા, ચલો અહીંયા કશું છે ભાઈ? એપ્સાઇલોન 0 છે. કે કેટલો છે? અહીંયા 1 છે. તો અહીંયા ઈ નું મૂલ્ય કેટલું થઈ જશે? માની લો E0 એટલે કે સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તો અહીંયા બે અગત્યની વસ્તુ છે. એક તો x બરાબર 0, બીજું x બરાબર d, ત્રીજું x બરાબર 2d. 0d 2d અને સો ઓન. એવું લઈ લો, 0 થી d d d થઈ ગયું, આ t થઈ ગયું, બરાબર. અહીંયા મહત્વની ઘટનાઓ બનવાની છે ભાઈ. હાલ જ આપણે વાત કરીએ કે જો અનંત સીટ હોય, અંતર તો બહુ નાનું હશે ને, તમને ખબર છે ડી જે છે એ કરતાં બહુ નાનું હોય છે, બરાબર. તો અહીંયા તો બધે સિગ્મા અપોન એપ્સિલોન 0 કોમન હશે. તો તમે જ્યાં સુધી અહીંયાથી અહીંયા પહોંચો ત્યાં સુધી તમે અહીંયા લઈ લો સિગ્મા
अपॉन एप्सिलॉन 0 बराबर E0 तो आ કેટલું હશે અચળ હશે એના પછી તમે આગળ વધો તો અહીંયા k છે ને તો e ઘટીને કેટલું થઈ જશે E0 બાય k તો વિચારો કોઈ મૂલ્ય અહીંયા ધારો કે E0 બાય k આવે છે તો ડ્રાસ્ટિક ઘટી અને આ એરિયામાં કેટલું રહેશે બધે જ E0 બાય k રહેશે તો આ આલેખ થઈ ગયો અચ્છા ધ્યાન રાખો V2 x નો આલેખ કેવો આવશે અહીંયા બી આ d ધારો કે આ 2d અને આ 0 તો મહત્વની ઘટના ક્યાં બનવાની છે 0 આગળ અને d આગળ તો અહીંયા જો હું 10 વોલ્ટની બેટરી કે 20 વોલ્ટની બેટરી જોડું જોવો 10 વોલ્ટની તો અહીંયા 10 વોલ્ટ અહીંયા 0 વોલ્ટ તો એક વાત તો નક્કી છે કે ગ્રેજ્યુઅલ ધીરે ધીરે ઘટાડો થશે v માં શું થશે ગ્રેજ્યુઅલ ધીરે ઘટાડો થશે અહીંયા કેટલું છે અહીંયા દાખલા તરીકે આ 10 વોલ્ટ છે તો અહીંયા તો વેક્યુમ છે ને અહીંયા શું છે વેક્યુમ છે તો દાખલા તરીકે અહીંયા આ 3 વોલ્ટ દાખલા તરીકે આ 7 વોલ્ટ આવી ગયું તો અહીંયા જવા માટે એને 0 3 વોલ્ટનો ડિફરન્સ છે અહીંયા 7 વોલ્ટનો ડિફરન્સ છે એટલે આ વસ્તુ તમે એક યાદ રાખજો શું વસ્તુ યાદ રાખજો તમને કહી દઉં છું અચ્છા યાદ રાખી લેજો માની લો આ કોઈ V0 નું મૂલ્ય છે V0 બરાબર અચ્છા ઘટીને ક્યાં જશે અહીંયા શું થઈ જશે V0 બાય k તમને ખબર છે ને ઘટીને અહીંયા કેટલું થઈ જશે V0 ગમે ત્યાં બી અહીંયા પહોંચો તો V0 બાય k તો એનું કોઈ મૂલ્ય લઈ લો V0 બાય k હવે ખાલી ઘટાડો જોજો તમે બરાબર ઘટાડો જોજો શરૂઆતમાં ઘટાડો ફાસ્ટ થશે માધ્યમમાં ઘટાડો ઓછો થશે માધ્યમમાં ઘટાડો ઓછો થશે શીખવાડું યાદ રાખી લો આને બહુ ડિસ્કસ નહીં કરીએ આપણે અહીંયા ઘટાડો કેટલો થયો 10 થી માની લો 3 આવી ગયા ચલો 10 થી 3 આવી ગયા અને 3 થી 0 અહીંયા 10 થી 3 ઘટાડો વધારે થઈ ગયો અને અહીંયા ઘટાડો ધીરે થશે અહીંયા જે છે એ ઘટાડો શું થશે ધીરે થશે આટલું યાદ રાખી લેજો બરાબર આ 0 લઈ લો આ 0 વોલ્ટ છે માની લો અહીંયા 0 વોલ્ટ છે તો આ 0 થઈ ગયું બીજું શું યાદ રાખી લો આને હું જો θ2 કહું આને θ1 કહું તો હંમેશા યાદ રાખજો θ1 જે છે એ ગ્રેટર ધેન θ2 રહેશે એટલે કે ઘટાડો જે છે યાદ રાખજો ઘટાડો જે છે એ માધ્યમમાં ઓછો થશે અને માધ્યમની બહાર એટલે કે શૂન્યાવકાશમાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો જે છે એ ફાસ્ટ થઈ જશે બરાબર ચલો આગળનું જોઈ લઈએ સારું એક આ યાદ રાખી લેજો જે કહું છું એ બહુ બોર્ડમાં કામ નહીં લાગે આ ઇનોગ્રાફ કદાચ એનું બી કામ નહીં લાગે એટલું બોર્ડમાં અચ્છા ચલો સિગ્મા માઇનસ સિગ્મા પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા અચ્છા ચલો હવે કે અને ધાતુ છે આ કે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે અને આ ધાતુ છે તમને ખબર છે આમાં કે કેટલું થઈ જશે ઇન્ફિનિટી અને વચમાં ઈ કેટલું થઈ જશે તમને એ બી ખબર છે 0 અહીંયા ઈ કેટલું થઈ જશે E0 બાય k હવે તમારા માટે આસાન કામ થઈ ગયું છે ગ્રાફ દોરવું E2x નો ગ્રાફ E2x નો ગ્રાફ અંતરો કેવા આપેલા છે જોઈ લઈએ આંતર BD આંતર BD આંતર BD અને આંતર BD એટલે કે D 2D 3D 4D D 2D 3D 4D અગત્યની ઘટનાઓ અહીંયા બનવાની છે ત્યાં આગળ લાઈન દોરી દો સૌથી પહેલા કોઈ લઈ લઉં E0 મહત્તમ મૂલ્ય તમને ખબર છે બરાબર અહીંયા સુધી E0 હશે પછી E0 બાય k થઈ જશે ઘટીને માની લો અહીંયા કોઈ E0 બાય k નું મૂલ્ય લઈ લઉં તો અહીંયા શું હશે D થી 2D E0 બાય k હશે પાછું ફરીથી વધીને કેટલું થશે E0 જેટલું વેક્યુમ છે પછી અહીંયા 0 થઈ જશે શું થઈ જશે અહીંયા પાછું ઘટીને અચાનકથી ડ્રાસ્ટિક ઘટીને શું થઈ જશે 0 થઈ જશે બરાબર અને એના પછી ફરીથી પાછું વધીને અહીંયા આવી જશે બરાબર 1D 2D 3D 4D અને આ 5D માની લો અહીંયા બી એક આવું છે તો આ 5D તો અહીંયા પાછું વધીને આવું થઈ જશે બરાબર E0 બાય k થોડું મૂલ્ય ઘટ્યું ફરીથી E0 થઈ જશે કશું નથી અહીંયા k ઇન્ફિનિટી E0 થઈ જશે અને પછી અહીંયાનું મૂલ્ય 0 અને સો ઓન અચ્છા અહીંયા V2x નો ગ્રાફ જોઈ લો તમે આમાં બી D 2D
3D 4D 5D. अच्छा, શરૂઆતમાં v નું મૂલ્ય કોઈ હશે, મહત્તમ લઈ લઉં v0 બરાબર, ઘટીને કેટલું થઈ જશે, અહીંયા આવતા આવતા v0 બાય k થઈ જશે. દાખલા તરીકે આ v0 બાય k થઈ ગયો. એના પછી ઘટાડો ઓછો થઈ જશે, હા કે ના? બરાબર, ઘટાડો શું થઈ ગયો? ઓછો થઈ ગયો. એના પછી ફરીથી ઘટાડો આના જેટલો જ થઈ જશે, ફરીથી v0 બાય k થઈ જશે ને ભાઈ. અહીંયા આયા પછી અહીંયા પાછું કશું નથી, તો પાછો ઘટાડો તફાવત લેવાનો છે ને, પાછો આના જેટલું ને જેટલો ઢાળ આવશે, આના જેટલો ને જેટલો ઢાળ આવશે. એના પછી શું થઈ જશે? ધાતુ છે, E0 થઈ જશે, તો V જે છે એ તમારો અચળ થઈ જશે. E0 છે તો તમારું યાદ રાખી લેજો, આ કે ઇન્ફિનિટી છે, E0 હોય તો V કેટલો થઈ જાય? અચળ થઈ જશે. તો અહીંયા આ અચળ ઢાળ 0 આવશે. ફરીથી પાછું કશું નથી અહીંયા, તો ઘટાડો આના જેટલો જ આવશે, એટલે પાછો ફરીથી ઘટાડો એટલો ને એટલો આવશે. તો હું આને જો આવું આપી દઉં, θ1 θ2 θ3 θ4 બરાબર, θ4. તો અહીંયા હંમેશા યાદ રાખજો કે માધ્યમમાં જે ઘટાડો છે એ હંમેશા આવી રીતે હશે, θ1 θ3 અને θ4 સરખા હશે. આ જે એંગલ છે યાદ રાખજો, આવા એમસીક્યુ પૂછાય છે. સિમ્પલ તો નહીં, ટફમાં પૂછાય છે, કારણ કે ઘણા બધા લોકો આના ઉપર ધ્યાન નથી આપતા ને. તો θ2 θ1 θ3 θ2 હંમેશા નાનું હશે માધ્યમમાં હંમેશા શું હશે ભાઈ? નાનું હશે. તો આ વસ્તુ યાદ રાખી લેજો. ચલો જવા દઈએ આગળ. કેટલો ટાઈમ થઈ ગયો છે? જવા દઈ શકીએ છીએ થોડું ઘણું. ચાલો, આસાન છે. હવે જો આગળના કન્સેપ્ટ આવડતા હશે તો 2-3 દાખલા ગણાવીને ટોપિકને પૂરું કરી નાખીએ. સંયોજન વાળા દાખલાઓ કરીએ, કોમ્બિનેશન વાળા. કેવા ભાઈ? કોમ્બિનેશન વાળા દાખલાઓ કરીએ. શું કરીએ? કોમ્બિનેશન વાળા દાખલાઓ કરીએ. જો આગળનો કન્સેપ્ટ આવડતો હશે તો બહુ વધારે આમાં તકલીફ પડશે નહીં. ચાલો, શું કહે છે કોમ્બિનેશન વાળા દાખલા? આ જે છે એ K1 થી ભર્યું છે અને આ જે છે એ K2 થી ભર્યું છે. એ છેડો, બી છેડો. આપણને કહે છે C ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરો. આપણને શું કહે છે? C ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરો. ભાઈ એક વસ્તુ સમજો તમે, આ અંતર આખું ક્ષેત્રફળ એ આપ્યું છે. ક્ષેત્રફળ કેટલું છે? A બરાબર. અને આ જે છે એ d/2 અને આ d/2. અચ્છા, ધ્યાન રાખો, આનું C જો કશું ના હોત તો શું થઈ જતું? ε0 A ભાગ્યા d/2. આનો C1. આનું શું થઈ જતું? C2 ε0 A ભાગ્યા d/2. જો K1 અને K2 ડાઇલેક્ટ્રિક અચળાંક ના હોત તો, પણ કારણ કે ડાઇલેક્ટ્રિક અચળાંક છે તો આને હું આપી દઉં C1. હવે થઈ જશે કે C1 થઈ જશે C1m મીડિયમમાં, અને C2m કેટલું થઈ જશે? કે C2 થઈ જશે. એટલે K1 C1 અને આ K2 C2 થઈ જશે. તો K1 ε0 A by d/2 અને આ C2m થઈ જશે K2 ε0 A ભાગ્યા d/2 થઈ જશે. તો પતી ગયું. બંને શ્રેણી જોડાણ છે. હા કે ના યાર? પ્લેટો સમાંતર ગોઠવાયેલી છે, પણ છે શું? શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણ હોય તો 1/C ઇક્વિવેલન્ટ થઈ જશે 1/C1 1/C2. તો C ઇક્વિવેલન્ટ થઈ જાય C1 C2 C1 પ્લસ C2 થઈ જશે. તો C ઇક્વિવેલન્ટ C1 કેટલો છે? K1 ε0 A d/2 K2 ε0 A d/2 ગુણાકારમાં છે ને, આ થઈ જશે K1 ε0 A d/2 K2 ε0 A d/2
બરાબર. અચ્છા, અહીંયાથી જો એપ્સાઇલોન 0 એ d/2 કોમન નીકળશે તો નીચે માત્ર વધશે k1 પ્લસ k2. આમાંથી એપ્સાઇલોન 0 એ d/2 એપ્સાઇલોન 0 d/2 કોમન નીકળશે ને ઉપર એક ઉડી જશે અને ઉપર વધશે k1 k2 એપ્સાઇલોન 0 એ ભાગ્યા d/2. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો જવાબ આવશે 2k1 k2 એપ્સાઇલોન 0 એ k1 પ્લસ k2. આ જવાબ આવશે. C equivalent is equal to 2 એપ્સાઇલોન 0 એ k1 k2 upon k1 પ્લસ k2. બીજું કઈ રીતે થાય? બીજું કઈ રીતે થાય? આસાન મેથડ બી, આસાન મેથડ તો ના, જે તમને ખબર પડતી હોય એ કરવાનું, બરાબર. આસાન મેથડ જેવું કશું હોતું નથી. તમને કઈ રાસ આવે છે મેથડ એના ઉપર. ભાઈ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ લખવું હોય તો ગમે તે એક પ્લેટ કાં તો ધન પ્લેટનું, આ પ્લેટ નથી વચમાં, બે અલગ અલગ એ મૂકેલા છે k1 અને k2 ના, ભાગ્યા v થઈ જશે. ડેલ્ટા v લખું કે v લખું, બરાબર. તો ભાઈ v કેટલા થઈ જશે? v1 વત્તા v2. અહીંયા v1 હશે અલગ હશે, અહીંયા v2 હશે, એટલે આ થઈ જશે e1 d1 e2 d2. હા કે ના? e1 d1 e2 d2. અહીંયા આ મૂલ્ય કેટલું થઈ જશે? e0 by k1 d/2. આ થઈ જશે e0 by k2 d/2. તો e0 by 2 કોમન નીકાળો, આ વધશે d/k1 d/k2. d બી કોમન લઈ લો. એપ્સાઇલોન e0 d. અચ્છા, e0 કેટલા થઈ જશે? સિગ્મા અપોન a q અપોન સિગ્મા અપોન એપ્સાઇલોન 0 q અપોન a એપ્સાઇલોન 0. તો q અપોન a એપ્સાઇલોન 0 2d 1 અપોન k1 1 અપોન k2. v ની કિંમત ક્યાં મૂકી દો? અહીંયા મૂકી દો. qd એપ્સાઇલોન 0 એ 2 અને આ થશે 1 અપોન k1 1 અપોન k2. q કેન્સલ, તો 2 એપ્સાઇલોન 0 એ ભાગ્યા d અને આ કેટલું થઈ જશે? k1 પ્લસ k2 અપોન k1 k2. તો k1 k2 2 એપ્સાઇલોન 0 એ ઉપર જશે, નીચે વધશે d k1 પ્લસ k2. પેલામાં d નતો આવ્યો? પેલામાં d નતો આવ્યો? d હશે. જો પેલામાં d ભૂલાઈ ગયું હોય તો ચેક કરી લેજો. પેલામાં d હશે, કદાચ ભૂલથી લખવાનું રહી ગયું હોય તો k1 k2 into d. k1 k2 2 એપ્સાઇલોન 0 a upon k1 k2 પ્લસ d. એ જ જવાબ તો આવે છે. સેમ ટુ સેમ, સેમ ટુ સેમ જવાબ આવે છે. અચ્છા, ચાલો એક બીજો દાખલો કરી નાખીએ કોમ્બિનેશનનો, એના પછી પૂરું કરીએ. અક્ષર એટલા માટે ખરાબ કાઢું છું ને હું કે તમને થોડી જોવામાં મહેનત પડે, અને મહેનત પડે તો તમને યાદ રહી જાય. જો કપાટ બહુ લાંબુ લેક્ચર થઈ ગયું છે એટલા માટે. ચલો ચલો, હવે શું કહે છે આપણને? હવે કહે છે આપણને આવી રીતે કશું ક્ષેત્રફળ કેટલું છે? આ વખતે બી એ, બરાબર. આનું ક્ષેત્રફળ a/2, અંતર આ d, આ k1, આનું ક્ષેત્રફળ k2, આ a/2, બરાબર. k2 ડાઇલેક્ટ્રિક અચળાંક અહીંયા ભરવામાં આવ્યો છે. એ બંને કેવું છે? પેરેલલ છે. c બરાબર c ઇક્વિવેલન્ટ બરાબર c1 પ્લસ c2. જેવું તમને રાસ આવતો એવું કરી શકો તમે. વિદ્યુત સ્થિતિમાન તો કેવો રહેશે બંને છેડાઓ ઉપર? એ સમાન રહેશે વિદ્યુત સ્થિતિમાન. પેરેલલ જોડાણ છે. જુઓ, આનું વિદ્યુત સ્થિતિમાન ને નીચે આ બે પ્લેટ અને આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેવો રહેશે? સમાન રહેશે. તો ભાઈ આ કશું ના હોત તો કેટલું થઈ જતું? c ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 a/d. હવે c માધ્યમમાં કેટલું થઈ જશે? k1 એપ્સાઇલોન 0 a/d. k1 c0 થઈ જશે ને, તો k1 એપ્સાઇલોન 0/d. આ થઈ જશે k2 એપ્સાઇલોન 0 a/d. એક વસ્તુ ભૂલી ગયા, ક્ષેત્રફળ આ વખતે કેટલું છે? a/2 છે. ક્ષેત્રફળ કેટલું છે આ વખતે? a/2 છે. એ ભૂલતા નહીં. તો અહીંયા એપ્સાઇલોન 0 a/2d કોમન નીકળશે, k1 પ્લસ k2. પેલી રીતે બી ગણી શકો. પેલા કેસમાં તમારે આ વખત v ઇઝ ઇક્વલ ટુ v1 પ્લસ v2 કરવાની જરૂર નથી, કારણ કે સમાંતર જોડાણ છે. બંને વિદ્યુત સ્થિતિમાન કેવા થશે? સમાન થશે. ડાયરેક્ટ v થી કામ ચાલી જશે. ડાયરેક્ટ v થી કામ. પણ અહીંયાથી તમારો ડાયરેક્ટ જવાબ આવે છે એટલે વાંધો નહીં. એક આગળ હોમવર્કમાં આપી દઈએ અને બતાવીએ લેક્ચર.
ચાલો આવી રીતે 3 આપ્યા છે આ વખતે. આનું છે K1, આનું છે K2 અને આનું છે K3. બરાબર. તો આપણને કહે છે સી ઇક્વિવેલન્ટ શોધો. દાખલો આપું છું હોમવર્કમાં. કરવાનું શું છે એ કહી દઉં તમે. ભાઈ પ્લેટો સમાંતર હોય, યાદ રાખજો, પ્લેટો સમાંતર હોય તો જોડાણ કેવું હોય? શ્રેણી. યાદ રાખજો. તો આ બંને કેવા જોડાયેલા છે? શ્રેણી. આ બંને કેવા જોડાયેલા છે? શ્રેણી. અને આ બંને કેવા થઈ જશે? સમાંતર. એ અને બી વચ્ચે. તો હું ખાલી તમને હિન્ટ આપી દઉં છું. થશે શું? આ બંને શું થઈ જશે? શ્રેણી જોડાણ છે. લાઈટ બંધ થઈ ગઈ. આ બંને કેવા છે? શ્રેણી જોડાણ છે. તો આનું થઈ જશે, જો કશું ના હોત તો ε0 a/d K2 જોડે ગુણી નાખો તો C2 મળી ગયું. કશું ના હોય તો ε0 a/d K3 જોડે ગુણી નાખો તો એનું C3 થઈ ગયું. આ બંનેનું ઇક્વિવેલન્ટ લઈ લો. આ કેટલું થઈ જશે તમને ખબર છે? K1 ε0 a/d/2. જોઈ લઈએ અંતર કેટલું આપ્યું છે. ક્ષેત્રફળ તો એ આપ્યા છે, અંતર d/2 d/2. અચ્છા, આ અંતર તો d છે તો આ તો બરાબર છે d. આ અંતર d/2 છે તો આ d/2 કરવું પડશે. આ બી અંતર d/2 છે. ક્ષેત્રફળ જોઈ લઈએ. ક્ષેત્રફળ બધાના એ આપેલા છે. બધા પ્લેટોના ક્ષેત્રફળ એ આપેલા છે. આ d/2 d/2. આ બંને શ્રેણી લો અને આ બંને સમાંતર લઈ લો. ખબર પડી કે નહીં? આ બંને શ્રેણી લઈ લો, આ બંને શ્રેણી લઈ લો અને આ થઈ જશે સમાંતર. પતી ગઈ વાર્તા. હોમવર્કમાં જવાબ કમેન્ટ કરજો કાં તો ફોટો પાડીને વોટ્સએપ પર મોકલજો. આટલે સુધી રાખીએ છીએ, આટલે સુધી જ રાખવું પડશે. ઇટ ઇઝ વેરી લેન્ધી લેક્ચર. થેન્ક યુ સો મચ ફોર અટેન્ડિંગ ધીસ ક્લાસ. અને ભણતા રહો, સારી રીતે મહેનત કરતા રહો. ગુડ લક, ઓલ ધી વેરી બેસ્ટ.